नमो लोये सब्बसाहूणम् एषो पञ्चनमुक्कारो सर्वपावपणासनो मङ्गलानं च सव्येसिं पदमं हवै मङ्गलम्। नमो दुर्वाररागादि वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने। त्रिसङ्ख्येश्वरमण्डन पार्श्वजिन प्रणतकल्पतरुकल्प चूरय दुष्टव्रातं पूरय मे वाञ्छितं नाथ। जगन्महामोहनिद्रा प्रत्यूष समयोपमं मुनिसुव्रतनाथस्य देशनावचनं स्तुमः। सर्वारिष्टप्रणाशाय सर्वाभीष्टार्थदायिने सर्वलब्धिनिधानाय गौतमस्वामिने नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। ॐ ह्रीं ॐ नमो अरिहन्ताणम्। ॐ ह्रीं ॐ नमो अरिहन्ताणम्। ॐ ह्रीं ॐ नमो सिद्धाणाम्। ॐ ह्रीं ॐ नमो सिद्धाणाम्। ॐ ह्रीं ॐ नमो आयर्याणम्। ॐ ह्रीं ॐ नमो आयर्याणम्। ॐ ह्रीं ॐ नमो वज्रायाणाम्। ॐ ह्रीं ॐ नमो लोये सब्बसाहूणम्। एषो पञ्चनमुक्कारो सर्वपावपणासनो मङ्गलानं च सव्येसि परमं वै मङ्गलम्। ॐ ह्रीं ॐ नमो अरिहन्ताणम्। ॐ ह्रीं ॐ नमो सिद्धाणाम्। ॐ ह्रीं ॐ नमो आयर्याणम्। ॐ ह्रीं ॐ नमो वज्रायाणाम्। ॐ ह्रीं ॐ नमो लोये सब्बसाहूणम्। एषो पञ्चनमुक्कारो सर्वपावपणासनो मङ्गलानं च सव्येसि पदमं वै मङ्गलम्। ॐ ह्रीं ॐ नमो अरिहन्ताणम्। ॐ ह्रीं ॐ नमो सिद्धाणाम्। ॐ ह्रीं ॐ नमो आयर्याणम्। ॐ ह्रीं ॐ नमो वज्रायाणाम्। ॐ ह्रीं ॐ नमो लोये सब्बसाहूणम्। एषो पञ्चनमुक्कारो सर्वपावपणासनो मङ्गलानं च सव्येसिं
પડમં હવૈ મંગલમ ચત્તારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પન્નતો ધમ્મો મંગલ ચત્તારી લુગુત્તમા હરિહંતા લુગુત્તમા સિદ્ધા લુગુત્તમા સાહુ લુગુત્તમા કેવલી પન્નતો ધમ્મો લુગુત્તમો ચત્તારી શરણં પવજ્જામિ હરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પન્નતં ધમ્મં શરણં પવજ્જામિ વલિકાળ સ્વરૂપનો ભગવાન હેમચંદ્રાચાર્ય રચિત યોગશાસ્ત્રમાં આપણે દેશ વિરુદ્ધ ધર્મની વાત જોઈ રહ્યા છીએ. એમાં 14 નિયમની વાત કરી રહ્યા છીએ આપણે. તો 14 નિયમ જે છે એ 7મા ભોગ વ્રત નામનું જે વિરમણ વ્રત જે છે એમાં અંતર્ગત આ 14 નિયમની વાત આવતી હોય છે. કારણ કે ભોગ જે છે જે વસ્તુ એકવાર ભોગવાય એને ભોગ કહેવાય અને વારંવાર ભોગવાય એને ઉપભોગ કહેવાય. ભોગનું મતલબ છે કે જે ફૂલ વગેરે છે, ફૂલ છે, ભોજન જે છે એક જ વાર ભોગવાય છે અને સોનાના દાગીના વગેરે કપડાં વગેરે વારંવાર ભોગવાય એટલે તમે પહેરી શકો, વારંવાર પહેરી શકો. અન્નને બીજી વાર ખાઈ શકાતું નથી. ફૂલની માળા હોય અને બીજી વાર પહેરી શકાતું નથી, કરમાઈ જાય છે એટલા માટે. તો આ ભોગ નામનું જે 7મું વિરમણ વ્રત જે છે ગુણ વ્રતમાં જે આવે છે એ વ્રતમાં આ 14 નિયમની વાત આવતી હોય છે. તો 14 નિયમ એટલે કહી શકાય કે દરિયા જેટલા પાપ એક ખાબુચિયા જેમાં આવી જાય એને કહેવાય 14 નિયમ. કારણ કે એટલા બધા પાપો છે વિશ્વમાં, કોઈ હિસાબ નહીં. એક પહેરે પ્રાણથી પાદ લે ને ત્યાં પેટાભેદ એટલા બધા પડે, હિંસાના પણ એટલા બધા ભેદો પડે કે હિસાબ નહીં. મૃષાવાદના પણ ઘણા બધા અલગ અલગ પ્રકારે ભેદો પડે કે દત્તાદાના પણ જેટલી વસ્તુ હોય એને પણ ચોરવાની સંભાવના છે. એટલે આ બધા જે છે એમાં 7મો ભોગ જે છે કેટલી બધી જાતના પાપો જે છે અસંખ્યાતા પાપનો પ્રકારો કહી શકાય. હા, અસંખ્યાતા પાપના પ્રકારો જે છે એ બધા પાપોને લિમિટ કરવા માટે, એકદમ માઇગ્રેશન કરવા માટે, એકદમ માઇનોરિટીમાં લાવવા માટે આખી આ 14 નિયમની આખી વાત છે. કારણ કે સાહેબે કીધું હતું ને કે આપણે બધી વસ્તુ ભોગવી શકતા નથી. દુનિયામાં બધી જ રહેલી વસ્તુ, ટ્રેનો કે બધા પ્લેનો કે બધી ખાવાની વસ્તુ આપણે કંઈ ખાઈ શકવાના નથી. આપણા ઘરમાં પડેલી બધી વસ્તુ આપણે ખાઈ શકતા નથી. એક હોટલમાં જાઓ તો એક હોટલની બધી વસ્તુની આપણે મેનુ જોયા પછી પણ બધાને ઓર્ડર કરી શકતા નથી. કોઈક જ વસ્તુ ખાવાની છે છતાં પણ તમે સામે ચાલીને પચખાણ ન લો તો બધાની ખાવાની સંભાવના છે. એટલા માટે એ અંશમાં પડેલું છે અંદર તમારી અંદર, એટલા માટે તમને વિરાધનાનું પાપ, દોષો અને બધું જે છે લાગ્યા કરે. આપણને ઘણા લોકો પ્રશ્ન થાય કે સાહેબ જે વસ્તુ વાપરતાની પાપ કઈ રીતે લાગે? પણ શાસ્ત્રકાર ભગવાન તો કહે છે કે એમાં અનુમતિ હોવાના કારણે પહેલાં પણ કહેલું કે કોઈ પણ વ્યક્તિ હોટલ ખોલે તો ક્યાં ખોલે? જંગલમાં ખોલવાનો? પબ્લિક જ્યાં હશે ત્યાં જ ખોલવાનો. વેકેશનમાં લોકોની મુસાફરી વધે એટલે સરકાર નવી ટ્રેનો શરૂ કરે, નવી બસો શરૂ કરે. તો કોના માટે કરી? પબ્લિક માટે કરી. પબ્લિકમાં તમને ચોક્કસ થોડા વ્યક્તિ વાત કરે, ભાઈ જૈન લોકોને અમે વાત કરીએ છીએ એમાં બધા આવી ગયા. કોઈ પણ નવી હોટલ શરૂ થાય, કોઈ પણ નવી લારી શરૂ થાય, પાણીપુરીને ખુમચાવાળો બેસે, ક્યાં બેસવાનો તો બોલો? જ્યાં પબ્લિક છે ત્યાં બેસવાનું. હે ને? હે? એટલે કહેવાનો મતલબ એ છે કે લોકોને સામે રાખીને કોઈ પણ રિક્ષાવાળો જે અમે છે ને
અમારા હાથમાં 2 ઘડા હોય, એક ઘડો હોય, પાછળ ભેટ ઉપાડી લો, અમે જતા હોય, પેલો રિક્ષાવાળો અમારી અપેક્ષા રાખશે ખરો? અમારી સામે જોશે ખરો? અને તમે બેગ લઈને હાથમાં જઈને જતા હશો તો રિક્ષાવાળો થોડો ઊભો રહેશે, કદાચ આ શેઠને બેસવું હોય તો, બરાબર ને? તમારી અપેક્ષા રહેશે એમને, અમારી કોઈ ખબર છે અમને કે આ મહાત્મા બેસો નથી. કદાચ બની શકે અમારે વિહારમાં પુકાર બનતો હશે. એકવાર વિહારમાં થતું હતું, અમે ચાલતા હતા બધા મહાત્મા, અને ઊંટલારી વાળો આગળ ચાલતો હતો. એને તો અને પૂછ્યું અમને કે મહાત્મા કયા ગામ વધારવાનું છે? કીધું સામે ગામ વધારવાનું છે. મને કહે સાહેબ ગામ તો બહુ દૂર છે, હજુ કે બેસી જાઓ ઊંટલારીમાં. અરે અમને તો એટલી બધી ઓફર આવે ને, પછી અમે કીધું કે અમે નથી બેસતા, એટલે કે પૈસા નહીં લો, પણ અમે પૈસા નહીં, અમે મફત બેસે, અમે બેસીએ નહીં ઊંટલારીમાં, અમે બેસીએ નહીં. એટલે બિચારે ખૂબ આગ્રહ કર્યો. ઘણી અમે લોકો બીડીનો પણ આગ્રહ કરતા. બોલો માસો તમે, તમને આશ્ચર્ય લાગે, ખેડૂતો અમે વિહાર કરતા હોય, બાપજી બીડી પીશો કે? એ લોકોના સંતો પીતા હોય ને, હુક્કો વગેરે ચલમ વગેરે, અમને પણ ઓફર કરે. અમે કીધું અમે ના પીએ ભાઈ. હે સાંભળો બતાવો સાહેબ છે ને, સાહેબની જોડે બહુ મજાની વાત છે. બીડી પીવાના 3 ફાયદા સાહેબજી કહેતા હોય છે. બીડી જે પીવે ને, સિગરેટ પીવે અથવા દારૂ વગેરે પીવે ને, એને ઘરે કોઈથી ચોર ના આવે, એને કોઈથી ઘરપણ ના આવે, અને એને હાથમાં લાકડી હોવાના કારણે કૂતરું કોઈથી કરે નહીં. એટલે છે ને દારૂ બીડી સિગરેટ જેને વ્યસનો ને એ વહેલા ઉપડી જાય એટલે એને ઘરપણ આવે ખરું? બોલો. એના ઘરે અને એને ખાંસી વગેરે થયેલી આખો જે ખૂખું કરતો હોય, એના ઘરે ચોર આવે, ચોરી કરવા આવી શકે? અને હાથમાં લાકડી હોય, બોલો, એને કૂતરું કરી શકે ખરું? સાહેબ આની મજાની વાતો કરતા હોય છે. ગામડામાં જાય ને, અમે ગામડામાં વિહાર કરીએ ને, ત્યારે ગામડાના આપણા જૈન લોકો તો 25-50 હોય, પણ બીજા ગામના 100-200 માણસો બેઠેલા હોય, ત્યારે વ્યસનની મુક્તિ માટેની વાત સાહેબજી મજાથી બહુ મજાની વાત કરતા હોય. એકથી માંડીને વાત કરતા હોય. મેં તો શોર્ટમાં બતાવી, પણ અત્યારે ટેસ્ટ કરવા જેવો નથી આ. એટલે ઘરપણ ના જોતું હોય અને બીજું બધું ના જોતું હોય તો કરવાની ટેસ્ટ વાંધો નથી. એટલે કહેવાનો મતલબ છે, અમને ઘણી બધી ઓફર થાય. એક વખત વિહાર કરીને ચાલતો હતો ને, વિહારમાં બહુ મજાનો અનુભવ થાય અમને લોકોને. એક વાર ચાલતો હતો અને ખેતરમાં એક લગભગ 12 વર્ષની છોકરી હિંચકા ખાતી હતી. એટલે મને જોયો ને, મને કે બાપજી થોડું હિંચનું હે મારવાડીમાં, કે તમારે હિંચકો ખાવા છે બાપજી? તો મને નથી ખાવા. એટલે નાના છોકરો એટલી બધી ઓફર કરે, મજા. બિહારમાં હોય ને એટલા બધા છોકરાઓ ઘણી સ્કૂલ જતા હોય, ખેતરમાંથી સ્કૂલ જતા હોય, રસ્તામાં ઘણા બધા છોકરાઓ સાથે થઈ જાય, બધું પૂછે તમે ક્યાં જાશો, આમ શું કરશો, તમે આમાં તરફીમાં શું રાખો, આ પાછળ શું, એમાં શું રાખો, બધા એટલા બધા પ્રશ્નો પૂછે. મજા વાતો કરતા કરતા છોકરાઓની જોડે મજા વાર્તાલાપ કરવાની બહુ મજા આવે લોકો જોડે. એકદમ નિર્દોષ ભોળા હોય. સ્કૂલમાં પહોંચ્યા પછી પણ ઘણા બધા બાળકો આવે અને પછી સાહેબજી બધાને મજાની વાર્તા કહે. આખું એટલું મજાનું, અમને આખું ગામડાનું વાર્તા એટલું મજાનું લાગતું છે ને, ખરેખર આનંદ આવતો છે અમને લોકોને. બિહારમાં પણ એવા બાળકો મળે, એવા આચાર્ય ત્યાંના જે હોય સ્કૂલના, એટલી મજાની વાતો, અનુભવની વાતો કરે, ખરેખર ખૂબ જાણવા મળતું છે અમને. એ સાધુ ભગવાનના જીવનમાં છે ને, આ ગામે ગામ જઈ અને છે ને એક ગામના રીત રિવાજ, ત્યાંનો ઇતિહાસ, આ બધું પણ સાથે અમે જાણવા મળતું હતું. સાધુજીઓના વિહારમાં બહુ મજાની વાતો. અને અત્યારે ઘણા બધા મહાત્મા જે છે ને, અમારા વિહાર વિશે ઘણા બધા મહાત્મા હમણાં લખી રહ્યા છે કે કોઈ મહાત્મા ગિરનાર બાજુ ગયા તો એમનું આખું વિહારની બધી જે ઘટનાઓ ઘટી હોય, મજાનું વર્ણન આપણે વાંચ્યા કરે, આપણને ખરેખર આનંદ આવે. પ્રવાસ વર્ણન છે ને, આપણે લોકો વાંચતા નથી. ખરેખર પ્રવાસ વર્ણન વાંચવા જોઈએ. અમે કાકા કાલેકરનું હિમાલયનો પ્રવાસ વાંચ્યું છે પુસ્તક. ખરેખર એટલી મજા આવે વાંચવાની. હિમાલયમાં કેવા કેવા સ્થાનો રહેલા છે, કેવા કેવા યોગીઓ રહેલા છે, તેની નર્મદાની, તેની ગંગા નદી, એ બધી વાતો સાંભળીએ આપણને ખરે આનંદ થાય કે ખરેખર જે અલગારી મુસાફરી જે છે, કશા ભાર વગર, કેવો આનંદ હોય છે અમારી વખતે. એક નર્મદા મૈયાની પરિક્રમા ઉપર અમૃતલાલ બેગડે બહુ મજાના પુસ્તકો લખ્યા છે કે એમાં નર્મદા મૈયા અને એની જે વાતો, અને એને ખબર 3 પાના ભરીને ચંદ્ર ઉપર વર્ણન કર્યું. બોલો માણસો, આપણે પણ ચંદ્રને જોઈએ છે, પણ એ જે કવિ અને લેખક છે અને જેના પાસે સંવેદના હોય, એ ચંદ્રને જોઈને 3 પાના ભરી શકે. બોલો, ચંદ્ર શું કરી રહ્યો છે, ચંદ્ર શું વસ્તુ છે. ખરેખર આપણે વાંચે એમ લાગે કે શું વાત, આપણે પણ ચંદ્રને જોઈએ છે, પણ આપણો આવો ચંદ્ર જોઈ શકતા નથી આપણે. કવિઓની જે કલ્પનાઓ છે ને, અદભુત કલ્પનાઓ છે બધી ખરેખર. એટલે 14 નિયમની આપણે વાત કરી છે અત્યારે. તો બે નિયમો આપણે જોયેલા. દ્રવ્યમાં જોયું કે હજી અલગ અલગ સ્વાદવાળા કેટલા દ્રવ્યો હું વાપરીશ. તમે કદાચ સુરતમાં ભલે ધારો 70, 80, 50 વગેરે, પણ સંક્ષેપવાનો મતલબ એ છે કે એટલા જે દ્રવ્ય મેં ધાર્યા હતા એમાંથી વધારે તો નથી થયા. અને બીજું સંક્ષેપવાનો મતલબ એ છે કે તમે 70 દ્રવ્ય ધાર્યા હતા, પણ લાગે તમે કાં તો 20 પણ નથી વપરાય, તો 70 શું અમારે ધારું, લાવ 50 ધારું. તો સંક્ષેપવાનો મતલબ તમારી વૃત્તિનો સંક્ષેપ કરવાનો છે. ઈચ્છા જે છે, ઈચ્છાનો રોધ કરવાનો છે.
આપણે ત્યાં શાસ્ત્રમાં ઈચ્છાનો રોજ જે છે એનો ત્યાં સંવર અને તપ કહેવાય છે. આપણે કોઈ પણ વસ્તુની ઈચ્છા રોધવાની છે. બસ અમારા સાહેબજી તો મજાની વાત કરતા હોય છે કે તમે નાહ્યા પછી તમે કયું પેન્ટ પહેર્યું છે, ઉપર કયું ટી શર્ટ પહેર્યું છે, અને તમે પહેર્યા પછી આંખ બંધ કરીને કોઈ તમે પૂછે કે તમે આંખ ખોલ્યા વગર તમારી જાતને જોયા વગર કહી શકો તમે કે તમે કયું શર્ટ પહેર્યું છે? જો તમે જે પહેર્યું તે બધું કહી શકો તો સમજો કે સાધક તરીકે નાપાસ. સાહેબજી મજાની વાત કરે છે કે તમને અને તમે ખબર ના હોય કે હવે મેં કયું ટી શર્ટ ગ્રીન કલરનું પહેર્યું છે, પિંક કલરનું પહેર્યું છે, વ્હાઇટ પહેર્યું છે, નીચેનું પેન્ટ જીન્સનું પહેર્યું છે કે સાદું પહેર્યું છે. જો આવું તમને યાદ ન હોય તો તમે સાધક તરીકે પાસ. આ સાહેબની વાતના પદાર્થ કહી રહ્યો છું તમને. સાધકને પોતાને ખ્યાલ આવે કે મારે નાઈને કપડાં પહેરવાના છે, પણ કયું કપડું પહેરવું એમાં માટે વિચારણા કરવી. બહેનો કેટલી બધી વિચારણા કરે બોલો. આ ચણિયા ચોળી પહેરવી કે આ પહેરવી, આ પહેરવું કે આ કરવું, આ બક્કલ નાખવું કે આ ચાલે ને બધું તમારે બધાને. હે મેચિંગ, સેટિંગ, ક્રોસ મેચિંગ બધું ચાલ્યા કરે ને બધું. હા એ જ કહું છું. એટલે બધું એ લોકોના તમે એટલે કહેવાનો મતલબ જે છે ને મેચિંગ અને સેટિંગમાં છે ને તમે લોકો બસ પૂરો ભોગ કરી નાખો છો. ખરેખર એમાં જ કેટલા રાગદેશ પોસાય. તમે એક નાયા પહેલા અને નાતા પછી કેટલા બધા રાગદેશ કરી નાખો છો બોલો. શરીર પ્રત્યેનો આપણા પરમાત્મા આપણને કહે છે કે દેહ દુઃખમ મહાફલમ, અને તું શરીર નથી, દેહ મન વચન પૂતગલ થકી કર્મથી પુણ્ય તુજે રૂપરે. આ બધું પરમાત્મા કહી રહ્યા છે. અને બોલો આપણે દેહને પોષવા માટે કેટલું કરી રહ્યા છે બોલો. અત્યારે હાલત તમારા લોકોની હાલત છે ને કે તમે દેરાસરમાં જાઓ ને, ઘરથી બધું બહાર ઓળીને ગયા હોય એ બધા હોય તો દેરાસરના કાચમાં લગભગ જોવાનું થઈ જાય. બોલો દેરાસરના દર્પણમાં ચાંદલો કરવાનો છે, ત્યાં પણ લગભગ તમે તમારા ચહેરાને જોશો કે મારો ચહેરો કેવો લાગે છે. ઘરે જોઈને આવ્યા છો બરાબર ટીપટાપ કરીને બધું સેટિંગ કરીને આવ્યા છો, છતાં પણ ચાંદલો કરતા બોલો થઈ જશે ને ભૂલ તમારાથી લગભગ. બોલો એવું કે તમે તમારા ચહેરામાં જ મોહાઈ ગયા તો ભગવાનના ચહેરા જોઈને ક્યાંથી મોહશો તમે? બોલો મારો ચહેરો આવો, મારી આંખ આવી, મારા વાળ આવા, મારી બિંદી આવી, મારો આઈબ્રો આવો, જો આ બધું વિચાર્યા કરશો તો ભગવાનનો આઈબ્રો ક્યારે જોશો, ભગવાનની આંખ ક્યારે જોશો તમે? બોલો લગભગ આ થાય છે ને બોલો. એટલે છે ને એક સંગીતકારે બહુ મજાની વાત કરેલી, અને આપણે ત્યાં પાછી બહુ મજાની વાત હતી કે પહેલા આરીસા કેવા હતા, આટલા નાના આરીસા હતા બોલો, અને એ પણ પદ્માસનમાં બેસી કેસરને અભિમંત્રિત કરી અને પછી તિલક કરવાનું હતું. એનો મંત્ર આવે છે આખો બોલો, કેસર તિલક, આમ આ જગ્યાએ ચોક્કસ તિલક કરવાનું છે. એ જગ્યાને જોવા માટે દર્પણ હતું આપણે ત્યાં બોલો. પલાઠી પદ્માસનમાં બેસી કેસરને અભિમંત્રિત કરવાનો મંત્રથી જોતો તાપીશ તમને મંત્ર, એ મંત્ર અભિમંત્રિત કરી અને પછી આ ચોક્કસ તીસરી આંખ જે કહેવાય, થર્ડ આઈ કહેવાય છે, આના ઉપર પણ પુસ્તક લખાયેલું છે આખું. હા એટલે દર્પણ એકદમ નાના રાખતા હતા આપણે ત્યાં, અને છૂટા દર્પણ રાખતા હતા. આ રીતે ફિક્સ નતા રાખતા. છૂટા દર્પણ 3-4 રાખે. જ્યારે ભક્ત આવે ત્યારે કેસર લઈ અને જોવા માટે, આ ચોક્કસ ભાગને જોવા માટે તમે આટલું નાનું હોય તો શું કરો, આટલો ભાગ તમે જોઈ શકો, આખો ચહેરો ના જોઈ શકો. ઉપર જાઓ તો નીચેનો ન દેખાય, નીચે ઉપર ન દેખાય. એટલે ખરેખર દર્પણ બધી નાખવા જેવા છે તમારા દેરાસરના બધા. હે ખરેખર એટલે પહેલા દર્પણ ખરેખર નાના હતા, પછી આટલા ફેસના થયા, પછી ફૂલ ફેસના પણ દેરાસરમાં દર્પણ હોઈ શકે નહીં. ખરેખર નહીં રાખવા જોઈએ. નહીં તો શું છે, માણસ પોતાના કપડામાં પોતાના ચહેરામાં જ મૂંઝાઈ જાય છે, અને એમાં પોતાના મનના વિચારો અને વિકલ્પો અને આખું મનનું સ્થાપન ત્યાં કરી દે છે. એના કારણે મનનું સ્થાપન જે પરમાત્મા તરફ થવું જોઈએ એ થતું નથી. આટલું કમસે કમ કરી શકાય તો બહુ સારું. એટલું કમસે કમ એટલું કરો, નિશી બોલો ને ત્યારે આ પણ સંકલ્પ કરવાનો કે મારે દેરાસરમાં ગયા પછી આ દર્પણમાં જયારે જોવાનું થાય ત્યારે હું મારા આ ભાગ સિવાય બીજા કશાને નહીં જોઉં. આટલો સંકલ્પ કરી શકો. ચલો દર્પણ ના બદલી શકાય, પણ તમે આટલો સંકલ્પ એટલું મનને કાબુમાં રાખી શકો ન રહી શકો. ખાલી ચોક્કસ ત્રીજી આંખ જે છે એ આપણી જે કહેવાય, આ આંખ જે ખુલી જાય ને જેની, એને કેવું જ્ઞાનની પ્રાપ્તિ છે એવું કહેવાય છે, યોગિક ભાષામાં કહેવાય છે. એને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન થઈ જાય. આ તીસરી આંખ, થર્ડ આઈ, અને આના ઉપર જ ગુરુ ભગવંતો અમુક શક્તિપાત કરી અને એની આંખને ઉઘાડતા હોય છે, અને આ જગ્યા બ્રહ્મરંધ્રને ખોલવાનું કામ ગુરુ ભગવાન વાસ્કેપ દ્વારા કરતા હોય છે. આ હિન્દુ પરંપરામાં શક્તિપાત કરવાના 2 સ્થાનો આપણે ત્યાં બધી વાત નથી આવતી, પણ હિન્દુ પરંપરામાં આની વાતો બહુ આવે છે જોરદાર, કે આ ભાગ ઉપર શક્તિપાત કરવાના. અને રજનીશ જે છે બધાના આ ભાગ ઉપર શક્તિપાત કરતા હતા. તમે ખ્યાલ હતો એનો, કોઈનું વાંચ્યું હોય એને ખ્યાલ હતો બને. તો આજે જે ચોક્કસ જે ભાગ છે, આ આંખને દબાવવાથી અમુક પ્રકારની શક્તિઓ જાગૃત થતી છે, અને
આ આંખ જે છે એ એને જાગૃત કરવા માટે આપણું જે આજ્ઞા ચક્ર જે છે એને જાગૃત કરવા માટે આ પરમાત્માની આજ્ઞા સ્વરૂપ આ તિલક કરવું છે. એટલે ભાઈઓએ આખું જે છે દીવાની જ્યોત જેવું અથવા બદામ આકારનું મોટું તિલક કરવાનું હતું, અને બહેનોએ ગોળ તિલક, પણ એ પણ મોટું કીડીના પગ જેટલું નહોતું કરવાનું કે જે દેખી ના શકાય. મોટું તિલક કરો કે જેનાથી તમને ખબર પડે. બોલો આમ મોટો ચાંદલો લગાવી શકો, બીજી બધી ફેશન કરી શકો, પણ ભગવાનનો તિલક કરવામાં તમને લોકોને શરમ આવતી હશે. એટલે આ ખરેખર શરમ જ્યાં રાખવાની હતી તો રાખતા નથી, અને જ્યાં નથી રાખવાની ત્યાં રાખી રહ્યા છો. આ પણ ખોટી વસ્તુ છે આખી. એટલે બહુ ખરેખર અમુક પછી ઊંધી થઈ શીર્ષાસન થઈ ગયું છે ને કે કીધી રીતે કઈ રીતે કરું ને ખબર નથી પડતી અમે લોકોને. એટલે આ તિલક જે છે એની પણ આખી મજાની વિધિ આપણે ત્યાં બતાવેલી જઈએ છે. આ તિલક જે ચોક્કસ ભાગમાં અભિમંત્રિત કેસરથી અને દર્પણના આ ભાગ જોઈને તિલક કરવાનો છે. એટલે દર્પણ જે છે ને એ પણ નાના હોવો જોઈએ, નહીંતર પછી આપણે પોતાના ચહેરામાં મૂંઝાઈ જઈએ અને પ્રભુ સાથે એકમેક ન થઈ શકીએ. તો આપણે દ્રવ્યની વાત કરતા હતા, એમાં અલગ અલગ સ્વાદના દ્રવ્યો જે છે એ તમે કેટલા વાપરશો એ તમારે ધારવાના છે. એટલે બસ મુખ્યત્વે તમારા ઈચ્છાઓ જે છે એને રોજ કરવાનું છે. જે કંઈ ઈચ્છા થાય. સાહેબજી બહુ મજાની, અમારા ભક્તિ યોગાચાર્ય માસે બહુ મજાની વાત કરતા હોય છે કે સાધક એક આશ્રમમાં ગયો અને ત્યાંના ગુરુને પૂછ્યું કે એના નીતિ નિયમ, હું દીક્ષા લઉં અથવા તમારી પાસે સંન્યાસ લઉં તો મારે તમારા કયા નિયમો પાળવાના છે? ત્યારે ગુરુએ કીધું કે અમારે ત્યાં કોઈ ચોક્કસ નિયમો નથી, પણ જ્યારે તને જેની વસ્તુની ઈચ્છા થાય ને એ દિવસે નહીં કરવાનું. તને આજે થયું કે આજે ગુલાબજાંબુ ખાવા છે, આજે ગુલાબજાંબુ નહીં ખાવાના. આજે થયું આજે આ કપડાં પહેરો છે, એ દિવસે તો નહીં જ પહેરવાના. અમે આજે આમ કરવું છે તો એ દિવસે તો નહીં જ કરવાનું. બસ અમારા ત્યાં કોઈ બીજો કોઈ નિયમ નથી. જેની ઈચ્છા થાય એને દિવસે નહીં કરવાનું. બોલો તમે પણ આવું નક્કી કરો તો બોલો. હવે બેસનું આવશે ને સીધી તપાળાને ઘણી બધી આઈટમ આવશે. મારી જે લિસ્ટ આવી ગયું કે આટલી આટલી બધી આઈટમ બતાવે છે. લાગે તમને આજે લિસ્ટ વાંચ્યા પછી બોર્ડ લખેલું છે ને ત્યાં નથી લખતા તમે? હે હા, તો વોટ્સઅપમાં આવી જાય ને આગલા દિવસે જાય તો ખોટું છે, પણ ચલો નાખો બરાબર છે, વાંધો નથી. કારણ કે લોકોને ખબર પડે કે આ ખ્યાલ તો સગવડ માટે કરું છું. પણ જો સાધકે સાચા તપસ્વી શું કરવાનું, વાંચ્યા પછી ફિક્સ નહીં કરી દેવાનું કાલે આ વાપરું, નહીતર પાવનાધિક તેની ચિંતા કરી ચા લાગી જાય. શું લાગે જ ને કેમ પાવનાધિક તની કાલે આ વાપરશું, શું ભાવ શું થયો? ઉપવાસના ટાઈમે વાપરવાની ઈચ્છા કરી એટલે અતિચાર લાગી ગયો. તમને લિસ્ટ મોકલો, ભલે મોકલો વ્યવહારથી તમારી વ્યવસ્થા પ્રમાણે કે લોકોને સગવડ એટલા માટે, પણ સાચો તપસ્વી શું કરે? લિસ્ટ ઉપર ધ્યાન ના આપે, અને આપ્યા હોય તો પણ ફિક્સો ના જ કરે કાલે આ વસ્તુ વાપરવી છે, એવું ના કરે. વિશુદ્ધ તપ તમારે કરવું હોય તો, અને કદાચ તમે પણ લાગે તમને કે આ વાપરવાની ઈચ્છા થઈ છે તો એ દિવસે તો એ જ દિવસે નહીં જ વાપરવાનું તમને, તો આ તમારો તપમાં તમે વાસ થઈ ગયા. તમે જેની ઈચ્છા થાય એ વસ્તુ એ દિવસે નહીં કરવાની. બોલો આ કરો ને તો પણ ઘણા બધા પાપોથી બચી જાય. બોલો આ કપડાં પહેરવાની ઈચ્છા થઈ છે, આ રીતે કરવાની ઈચ્છા થઈ છે, આજે ફરવાની ઈચ્છા થઈ છે, પિક્ચર જોઈએ, આજે તો નથી જો, ભલે કાલની વાત કાલે, આજે તો નથી જો, ટાળતા રહો. બસ તમે જેમ ધર્મને શું કહે હવાલામાં આવો ને, આજ કરશું, પરમથી કરશું, પણ વૈરાગ્ય સત્કાર શું કરશે? અજ્જમ કલ્લમ પરંપરારીમ પુરીસા ચિંતન સંપન્તિમ અંજલિ ગયમ વ તોયમ ગલંતમ આવું પીછની. વૈરાગ સાથે એટલું મજાનું ગ્રંથ છે ને, ખરેખર એની ઉપર પણ પ્રવચનો ચાલવા જોઈએ, અને અર્થ તો બધા કરી લેવા જોઈએ. તો કહું છું ગુરુ ભગવાન જોડે વૈરાગ્ય સાથે એટલી મજાની, કારણ કે આગમોથી ચૂંટીને કોઈ પૂર્વના મહર્ષિએ 1000થી વધારે વર્ષ પહેલા કોઈ મહાત્માએ આખી ગ્રંથની રચના કરી છે. આગમોની જ ગાથા, ઉત્તરાધ્યયન વગેરે પ્રાચીન જેટલા ગ્રંથો હતા, એટલે 1000 વર્ષ પહેલા જે કંઈ ગ્રંથો મળતા હતા એ બધાની ગાથાઓ લઈ અને આખું વૈરાગ્ય સતત ગ્રંથ બનાવે. અજ્જમ કલ્લમ પરંપરા, હું આજે કરશું, બપોરે કરશું, કાલ કરશું, પરમ દિવસે કરશું, પછીના દિવસે કરશું, એમ કરીને માણસ જે છે પુરીસા ચિંતન અર્થ સંભળી, મને કાલે ધન મળશે, કાલે ધર્મ કરશું, પણ અંજલિ ગયમ વ તોયમ, હાથમાં રહેલું પાણી જે છે જેમ ટીપું પડીને દિવસે આખું પાણી ધીમે ધીમે ખલાસ થઈ જશે, એમ આયુષ્ય પણ એક દિવસ ખલાસ થઈ જશે. હાથમાં રહેલું પાણી બોલો કેટલી મિનિટ ટકી શકે? ઉપરથી ગરમી પડે, હાથની ગરમીના કારણે પાણી ધીમે ધીમે શોષાઈ જાય, એમ આખું જીવન ધીમે ધીમે પૂરું થઈ જશે. એટલી મજાની ગાથાઓ જે છે આમાંથી. ત્યાં લખ્યું તિન્ની જણા અનુલગ્ગા રોગો જરા મચ્છુઓ, 3 આપણી પાછળ પડ્યા છે, સતત પાછળ ને પાછળ રોગ પાછળ પડ્યો છે આપણી પાછળ. ક્યારે કયો રોગ થઈ જાય ખબર નથી આપણને. નાની ઉંમરમાં પણ ક્યારે કોઈ વ્યક્તિને રોગ થઈ જાય. પહેલા પણ બેકાર કહેલું કે મેં પાવપુરી ચાતુર્માસમાં હતા ત્યારે એક પરિવાર પોતાની 3 વર્ષની દીકરીને લઈને આવેલા.
અને એને 400 ડાયાબિટીસ હતું. 3 વર્ષની દીકરીને 400 ડાયાબિટીસ અને 14 નંબરના ચશ્મા હતા. બોલો, હવે આપણે કે ટીવી જોવાથી ચશ્મા આવે અથવા ગળ્યું ખાવાથી ડાયાબિટીસ થાય એવું નથી. પેનક્રિયાસ નાનું ઓર્ગન છે શરીરમાં, એ જો નબળું હોય તો જે કંઈ વાપરે બધું સુગર બ્લડમાં ટ્રાન્સફર થઈ જાય એટલે ડાયાબિટીસ 400 ડાયાબિટીસ હતું. બોલો, 3 વર્ષની દીકરી અને 14 નંબરના ચશ્મા હતા. નાની ઉંમરમાં પણ રોગ આવી શકે તેમ છે. રોગ જરા એટલે ઘડપણ, અને આ કદાચ કોઈ વ્યક્તિનું વિશેષ પ્રકારનું પુણ્ય હોય, સાતા વિજ્ઞ કર્મ ફૂલ લઈને આવેલો, કદાચ રોગ ન થાય, કદાચ ઘડપણની અસર ઓછી થાય કદાચ, પણ મૃત્યુ તો એ પાછળ પડે છે. એ તો ગમે ત્યાં આવવાનું. અને ઓલા બે તો છે ને આવે કે ના આવે, પણ મૃત્યુ તો ગમે ત્યાં આવવાનું પાછું. ઓલા બે તો અમુક ઉંમર પછી આવે, થોડું બધું એમાં ફિક્સ નથી, પણ આ તો ફિક્સ જ છે પાછું. અને ગમે તે ઉંમર આવી શકે તેમ. એટલી મજાની ગાથાઓ છે ને વૈરાગ્ય શતકની, ખરેખર લાગે. મને દીક્ષાના ભાવ નતા ને ત્યારે પણ મેં ગોખેલું છે એ સૂત્ર. ખરેખર એટલું મજાનું સૂત્ર જે છે. મહાત્માએ કીધું કે તારા 5 મિનિટ થઈ ગયા છે તો વૈરાગ્ય શતક ગોખી લે. ત્યારે કોક દિવસ જ્યારે ટાઈમ મળતો ત્યારે પણ થોડું ગોખીને એ વખતે 41-42 ગાથા કરવી, પછી દીક્ષા પછી પૂરી કરી. પણ વૈરાગ્ય શતક એ વખતે પણ ગોખેલું હતું. એટલી મજાની ગાથાઓ છે. તો દ્રવ્ય જે છે એનો સંક્ષેપ કરવાનો છે, બસ ઈચ્છાને રોકવાની છે આપણે ગમે તેમ કરીને. હવે ત્રીજું છે વિગય જે છે, દૂધ, દહીં, ઘી, ગોળ, તેલ અને કડા વિગય તળેલું. આ 6 વિગયમાંથી કુલ આપણે ત્યાં શાસ્ત્રમાં 10 વિગય બતાવેલી છે. એમાં 4 મહાવિગય, માખણ, મધ, માંસ અને મદિરા, બધા મ ઉપર જ છે બધા. આ 4 વિગયને તો આપણે કાયમ જૈન તરીકે હોઈએ તો આ 4 મહાવિગયનો તો કાયમ માટે આજીવન માટે બાધા લઈ લેવી જોઈએ. ઇનડાયરેક્ટ આવે તો કંઈ આપણને ખબર નથી, પણ ડાયરેક્ટ આપણે માંસ, મદિરા, મધ અને માખણ. તમે જો બટર કરો ને, બટર પાઉંભાજી આવે તમારે, બટર એટલે શું છે ભાઈ? તો ખવાય ખરું? આપણે ત્યાં આને છે અને શાના માટે સંધાન શબ્દ વપરાય છે. માંસ, મદિરા અને માખણ અને મધ અને સંધાન શબ્દ ગ્રંથમાં વાપરે. સંધાનનો મતલબ શું? કે ગરમ કરી નાખ્યા પછી પણ, એટલે અમુક પ્રકારની પ્રોસેસ થયા પછી પણ જીવોત્પત્તિ થાય. માખણમાં તો થાય છે, પણ મદિરા જેને તમે ગરમ કરી નાખો તો પણ એમાં જીવોત્પત્તિ ચાલે. માંસને અંદર ગરમ કર્યા પછી પણ એનું જીવોત્પત્તિ થયા કરે, એને સંધાન શબ્દ આપે છે. અચિત થતું જ નથી કોઈ દિવસ. માખણની આખી ઘીની આખી પ્રોસેસ અલગ છે, પણ માખણ જે છે ને એ આખી વસ્તુ અલગ છે. માખણમાં સતત જીવોત્પત્તિ ચાલુ જ રહે. એટલે મધમાં પણ એ જ વસ્તુ છે. 4 મહાવિગય જે કહેવાય એને તો જૈન તરીકે આપણે એને સદંતર જન્મથી જ આ વસ્તુનો ત્યાગ થઈ જવો જોઈએ. અને ન કદાચ કર્યો ન વાપરતા બાધા નથી તો બાધાની વહેલામાં વહેલી તકે લઈ લેવી. કે આ 4 ઇનડાયરેક્ટ આવશે તો મને ખબર નથી, એની બાધા નથી લેતો, પણ ડાયરેક્ટ મને ખબર છે ત્યાં હું આ વસ્તુ નહીં વાપરું. તો આ 4 મહાવિગય એનો ત્યાગ, અને બાકીની 6 વિગય છે દૂધ, દહીં, ઘી, ગોળ, તેલ અને કડા વિગય. તળેલી, ઘીમાં તળેલી વસ્તુ કે ગોળ તેલમાં તળેલી વસ્તુ અથવા મીઠાઈ વગેરે જે છે, આ બધી વસ્તુ જે છે આ 6 વિગયમાંથી તમે મૂળથી ત્યાગ કરો ને, કે દૂધનો મૂળથી ત્યાગ કરો તો દૂધ ન વપરાય, ચા પણ ન વપરાય, દૂધપાક ન વપરાય, કોફી પણ ન વપરાય અને માવાની કોઈ આઈટમ પણ ન વપરાય. કાચી વિગયનો તમે ત્યાગ કરો તો ખાલી દૂધ ન વપરાય, પણ બાકી નિવ્યાતું દૂધ અથવા માવાની આઈટમ, કોફી, ચા વાપરી શકાય. એટલે કોઈ પણ એક વિગયનો તમે ત્યાગ કરો તો સૌથી વધારે સારું. પણ નથી ત્યાગ કરી શકતા તો એનું માપ ધારી દેવાનું કે આટલાથી વધારે વિગય નહીં વાપરું, આટલી ચમચીથી, આટલા ગ્લાસથી, આટલા કપથી વધારે હું નહીં વાપરું. આવું લિમિટ ધારો તો પણ તમે વિગયનો ત્યાગ કર્યો કહેવાય. એટલે વારાફરતી કોઈ એક દિવસ ગોળનો ત્યાગ કરો, એક દિવસ ઘીનો ત્યાગ કરો, એક દિવસ દહીંનો ત્યાગ કરો, પણ મૂળથી કરો, તમને જે રીતે અનુકૂળતા. પણ એક વિગય, કારણ કે વિગય છે ને એ વિગયમાં એટલે કે વિકૃતિ કરે છે અને છેવટે વિગતિ એટલે નરક વિગયમાં લઈ જશે. એની ગાથાઓ બધી ગ્રંથમાં બતાવી છે. વિગય ભીવો બહુ મજાની ગાથાઓ બતાવી છે. તો વિકૃતિ કરે છે વિગય, અને પછી વિકૃતિ એટલે કે નરકમાં લઈ જવાવાળી ગતિ, એટલે ખરાબ ગતિમાં, તિરંજ ગતિમાં લઈ જવાવાળી આ વિગય જે છે એનો યથાશક્ય જે છે ત્યાગ કરવાની વાત આપણે ત્યાં બતાવેલી છે. હવે વાણહ એટલે કે બૂટ, ચંપલ, સેન્ડલ વગેરે જે છે, સોક્સ નથી વાત કરતો, ખાલી જે ચંપલ એડીવાળા જે કહેવા થાય છે કે એવા ચંપલ, બૂટ વગેરેની વાત છે. આખા દિવસમાં તમે કેટલા ચંપલ પહેરશો? તમારા બાથરૂમ વગેરેમાં જવાના જે અલગ ચંપલ હોય એ પૂજા કરવા આવતી પહેરતા હોય તો 2, એ રીતે આખા જનરલ આખા દિવસમાં પહેરતા હોય 3 કે 4, 4થી કે તમે આખા દિવસમાં વધારે પહેરી ન શકો તો પણ, અથવા તમારે કોઈ હવે ખોવાઈ ગયા છે તો નવા ખરીદવા છે અને તમે માપ લેવું છે એ વખતે નથી ગણવાનું તમારે, અથવા તમે ગણી પણ શકો, પણ બાકી એ જેની જેના છે. ખરીદવા માટે તમે ટ્રાયલ માટે, માપ માટે તમે અલગ 10-15 જોડી બદલો એ નથી ગણવાનું. પણ આમ તો એમાં પણ તમારા રાગદ્વેષ પોસાય છે પાછા.
જો ખાલી માપ માટે તમે જોતા હોય ને તો વાંધો નહીં, પણ કયો કલર ડિઝાઇન આ તે અત્યારે કઈ ફેશન છે તો પાછો રાગ દિવસ પાછા આવી જશે પાછા. હે લેવાનું ક્યાં ના પડવું, ચંપલ છે બસ જરૂરિયાતવાદ ઉપર આવી જાય ને વાંધો નહીં. બસ મારે બસ કપડાં પહેરવા જરૂરી છે, સેન્ડલ પહેરવા જરૂરી છે, પણ ડિઝાઇન કલર પાછળ શા માટે પડો છો? મુખ્ય જે કલર જરૂરિયાતવાદ આવી જાય ને બસ મારે અત્યારે બસ આ વસ્તુની જરૂર છે, બસ ખાવાની જરૂર છે, કપડાની જરૂર છે, પીવાની, પણ આપણે જે પસંદગી કરીએ છીએ મનને પૂછીને બસ એ ખતરનાક છે, એ રાગદ્વેષ કરાવશે. સારા એટલે શું થયું? રાગ જ થયો ને પછી. સારા લગાડવા માટે કરો છો બોલો, એમાં પણ તમે ક્યાં નુકસાન કર્યું બતાવો. તમે બોલો તમે બે સારું તમારી પસંદગીથી સારું પસંદ કરી લાયા અને છતાં બે જણા કહેશે ને કે બરાબર નહીં લાગતા, શું થશે બોલો? હાલત બગડી જવાની તમારી. બોલો તમે પસંદગી કરીને લાયેલી વસ્તુ બોલો આવું થશે ને ઘણી વાર તમારે એકદમ વિચારી 4, 5, 25 જોડી જોઈને પછી તમે એક પસંદ કર્યા, પણ પછી તમને શ્રાવિકા જ કે મજા નથી આવતી, આમાં હારા નહીં લાગતા, તમે શું થાય બોલો? પણ તો પછી પણ કહેતો શું કરો તો બોલો? કેટલી જોડ બદલાવશો તમે? સારી કરીને બીજો કોઈ કહેશે કે બરાબર નથી લાગતા, કારણ કે કોક તો તમને કહેવાનું બરાબર નહીં લાગતા, કહેવાનું બરાબર તમને. એટલે કહેવાનો મત તમે તમારી પસંદગીથી લાવો છો, અને જેટલી ભારે વસ્તુ ને એટલી ઓછી પહેરે. બોલો જે બહેનોને પૂછી આપણે ચણિયા ચોળી જેટલી ભારે બોલો કેટલી વાર પહેરાય? હે તમે શૂટ કરાવો નવ તૈયાર બોલો કેટલી વાર કરો તમે? 2 કે 3 વાર, કદાચ વધારે. પછી તમે 3 વાર અલગ અલગ પાર્ટીમાં જાઓ ને પછી તમે એ શૂટ પહેરી શકતા નથી, તમને પછી શરમ આવે છે. બોલો એ શૂટ તૈયાર કરવા માટે ખૂબ મહેનત કરેલી અને ખૂબ મજા આવી. પહેલી વાર પહેર્યો ત્યારે લાગતું તમને લાગે મને બધા જોઈ રહ્યા છે, કોઈ કોને જોતું નથી ભાઈ. અમારો અંતરનાથ, અમારો અંતરનાથ, અમારો અંતરનાથ. બોલો જીન શાસન દેવ કી જય. પરમ દિવસના વ્યાખ્યાના પ્રશ્નો. કયો ગ્રહ ખતરનાક છે અને તે ગ્રહે શું કર્યું છે? 9 ગ્રહ સાહેબ મોજાની વાત કરી. કયો ગ્રહ ખતરનાક છે અને તે ગ્રહે આપણને શું નુકસાન પહોંચાડ્યું છે? આપણને એટલે બધાને, કોઈને બોલો. પછી બીજું આગળ શું નુકસાન કર્યું છે? સાજી જ્ઞાન સારનો શ્લોક કહીને કહેલો અડધો જવાબ છે. બોલો કોઈને ખ્યાલ હતો? પરિગ્રહ બરાબર, અડધું વસ્તુ સાચી છે. પરિગ્રહ નામનો જે કોઈને શનિ નડતો હોય, કોઈને મંગળ નડતો હોય, પણ પરિગ્રહ જે છે એ બધાને નડી રહ્યો છે. અને પછી સાહેબે કીધું હતું, કોઈને આગળ ખ્યાલ હતો બોલો? વિડંબિત જગત રહે, એટલે કે આખા ત્રણેય જગતને, કોઈક વ્યક્તિને અમુક ગ્રહ તો અમુક વ્યક્તિને નડે, પણ પરિગ્રહ છે આખા ત્રણેય જગતના લોકોને, નીચેના ભવનપતિ દેવોને, ઉપરના વૈમાનિક દેવોને અને આપણે મનુષ્યને, ત્રણેય લોકના વિડંબિત જગત રહે, ત્રણેય લોકના લોકોને આ પરિગ્રહે હેરાન પરેશાન કરી નાખે. વિડંબિત જગત રહે, આ સાહેબજી શ્લોક બોલેલા. હવે આપો એમને. હવે સાહેબજી મજાની વાત કરી. ગમે ત્યાં જાઓ કરોડો કમાઓ પણ ખાલી જગ્યાને ભૂલતા નહીં. ગમે ત્યાં જાઓ કરોડો કમાઓ પણ ખાલી જગ્યાને ભૂલતા નહીં. બોલો વતનને ભૂલતા નહીં. બરાબર એકદમ જવાબ.
ગમે ત્યાં જાઓ, તમે બોમ્બે જાઓ, અમેરિકા જાઓ, કરોડો કમાઓ, પણ વતનને ભૂલવાનું નથી. વતનની મિટ્ટી જે છે એનું તિલક કરવાનું છે અને વતનમાં વારંવાર જવાનું છે. આપણા ગામમાં બનાવેલા બાપ દાદા દેરાસરો ઉપાસની સંભાળ વારંવાર લેવાની છે. તો ગુરુ ભગવંતે એવા મતલબનું કહેલું. હવે પેથર શાહે તે ગામમાં જિંદાલય બનાવવા માટે શું પુનેહ દાખવી હતી, શું એક આખો પ્રયોગ કર્યો તો કોઈને યાદ હોય તો બોલો. પેથર શાહે દેરાસર બનાવવા માટે બોલો. બરાબર. રામ મંત્રીને ખુશ કરવા માટે જે જગ્યા નતો આપતો એ રામ મંત્રી ખુશમાં રામ મંત્રીના નામથી આખી સત્રશાળા અને ધર્મશાળા ખોલી અને એના નામથી દાન કરવાનું શરૂ કર્યું. ચાલો. ભોગો સંખ્યા સત્યાયત્ન વિધિ હશે ભોગો ભોગાન દૈતી એકમ ગુણ પ્રથમ. છઠ્ઠું વ્રત હવે ગુણ વ્રત ચાલુ થાય છે. જે આપણા વ્રતની અંદર ગુણ ઉમેરે એ ગુણ વ્રત કહેવાય. તો સામાન્ય રીતે શ્રાવકને શાસ્ત્રકારોએ તપેલા લોઢાના ઘોડા જેવા કહ્યા છે. તપ્તાયો ગોલ કલ્પોયમ એટલે એકદમ તપેલો લોઢાનો ઘોડો હોય ને, એક જગ્યાએ પડે રહે તો એ જગ્યાને ગરમ કરે, કાળી કરે, પણ એ ઘોડો ગબડે ને તો જ્યાં ગબડે કીડીના દર ઉપરથી જાય તો એને બાળી નાખે, ઘાસ ઉપર જાય તો ઘાસને બાળી નાખે. એમ અવિરતી માણસ છે એ જેટલો વધારે હરફર કરે, જેટલું ટ્રાવેલિંગ કરે એટલી વિરાધના પણ વધારે કરે. એટલે શાસ્ત્રકારોએ કહ્યું છે કે વર્ષા કાળે ગામત્રું કીધું એને પણ અતિચાર કર્યો છે કે કમસે કમ શ્રાવકે ચોમાસાના 4 મહિના તો ટ્રાવેલિંગ. હવે લગભગ પોલ્યુશન પૂરા થાય એટલે લોકોનું ચોમાસું પૂરું થઈ જાય છે અને આ બધા મંડળોવાળા અને બધા કાર્યક્રમો જે સામૂહિક કાર્યક્રમોને બધું ગોઠવે છે. તો ચોમાસાની ઋતુમાં એક વરસાદ પડે પછી રોડ ઉપર કેટલા બધા દેડકા અને સાપ અને બધું આવતું હોય છે. અમને સાધુને માટે કોઈ શાસ્ત્રકારે મર્યાદા નથી આપી કે સાધુ એક દિવસમાં 20 કિલોમીટરથી વધારે વિહાર નહીં કરવો. જરૂર પડે તો તમારી શક્તિ હોય એટલો કરો, કેમ કે સાધુને ચાલવાનું છે એરિયા સમિતિ પૂરું અને તમે ચાલો વાહનની અંદર. એટલે જેટલી બને એટલી મુસાફરી આપણે ઓછી કરીએ અને ટ્રાવેલિંગ ઓછું કરીએ એ આ છઠ્ઠું વ્રત છે. અને સાતમું છે ભોગ ઉપભોગનું વિરમણ. તો એકની એક વસ્તુ વારંવાર ભોગવાય એ ઉપભોગ કહેવાય અને એકવાર વપરાય ભોગની સામગ્રી કહેવાય. તો વસ્ત્ર છે, દાગીના છે, આ બધું વારંવાર ઉપયોગ કરી શકાય છે એટલે એ ઉપભોગની વસ્તુ કહેવાય. અને ભોજન છે, પાણી છે, એ એક વખત જ યુઝ કરાય છે, એ ભોગની વસ્તુ છે. તો 14 નિયમની અંદર ભોગ અને ઉપભોગની બધી સામગ્રીઓ જે છે એનું નિયમન કરવામાં આવે છે કે આટલી લિમિટથી વધારે મારે આ બધી સામગ્રીઓનો ઉપયોગ કરવો નહીં. તેલનો ઉપયોગ નહીં કરવો, સાબુનો ઉપયોગ આનાથી વધારે નહીં કરવો. ગઈકાલે મેં એક પ્રસંગ વાંચ્યો. એક કલેક્ટર બેન હતા, મહિલા કલેક્ટર, અને કોલેજની અંદર પ્રવચન કરવા ગયા. પ્રવચન કર્યા પછી પ્રશ્નોત્તરી ચાલી. તો એક છોકરીએ પૂછ્યું કે મેડમ, તમારા શરીર પર કોઈ દાગીના નથી, તમે મેકઅપ કર્યો નથી, ચહેરા પર પાવડર પણ લગાડ્યો નથી, તમારા જેવા આટલા પોસ્ટવાળા વ્યક્તિ
અને આવી રીતે જાહેરમાં પ્રવચન કરવા આવો. અમે લોકો તો ઘરની બહાર નીકળીએ પહેલાં દર્પણની સામે જઈ અને કાંસકો લઈને બરોબર માથાના વાળ સરખા કરી દઈએ, બધું મેકઅપ બરોબર ચેક કરી લઈએ, પાવડર બધું કરી એ પહેલાં ઘરની બહાર નીકળીએ નહીં. તમે કહ્યું મેકઅપ કેમ નથી કર્યું? પેલા કલેક્ટર રાણી એને કીધું કે જો આ સવાલનો જવાબ એક લીટીમાં અપાયો નથી, તમારે 10 મિનિટ પેલા કે અમને વાંધો નથી, તમે બધી અમને વાત કરો કે તમે શા માટે મેકઅપ નથી કરતા. એ કે હું ઝારખંડની અંદર આદિવાસી પરિવારમાં મારો જન્મ થયો. એક નાનકડા ઝૂંપડાની અંદર મા બાપ, 2 ભાઈ ને 2 બહેન, અમે 6 જણા રહેતા હતા. અને અબરખની જે ખાણ હોય ને એ ખાણ ખોદી અને એની મજૂરીમાં મારા મા બાપ, મારા ભાઈ 6 વર્ષનો થયો એટલે એને પણ ખાણમાં લઈ ગયા. બીજો ભાઈ 6 વર્ષનો થયો એટલે એને પણ લઈ ગયા. હવે અબરખની ખાણની અંદર જેમ જેમ ઊંડા જાય એ ગુફાઓ બહુ નાની હોય એટલે નાના છોકરાઓ અંદર જઈને બધું અબરખ શોધી લાવે, મોટા હોય બધું ખોદકામ કરે. તો એની અંદર નીક નામનું એક ઝેરી રસાયણ હોય છે, એની બધી ડસ્ટ ઉડે અને એ ડસ્ટ બધી ફેફસામાં જાય એટલે એ સ્વાસ્થ્યને નુકસાન કરે અને થોડા વર્ષોમાં એ માણસ મરી જાય. તો કે મારા 2 ભાઈઓ 1-2 વર્ષની અંદર મરી ગયા. હું 6 વર્ષની થઈ એટલે મારા બાપા મને લઈ ગયા ખાણમાં કે જા બધી ગુફાઓમાંથી બધું ભેગું કર. એ કે મારી પણ તબિયત બગડી, ઉલટીઓ ને આ બધું થતું હતું, એમાં મને તાવ આવ્યો એટલે એક દિવસ હું ન ગઈ. મારા ઘરના બીજા બધા ગયા અને એ દિવસે ધરતીકંપ આવ્યો, આખી ખાણ દબાઈ ગઈ. જેટલા અંદર ખોદકામ કરતા હતા બધા મરી ગયા. પણ બધા જે ખાણના માલિકો હોય એ લોકો બધા રાજકારણે બધું પહોંચેલા હોય, બધી વસ્તુઓ દબાઈ દીધી અને જે નાના બાળકો બચી ગયા હતા એ લોકોને સરકારે એમના ચિલ્ડ્રન હોમની અંદર, તો મને પણ ચિલ્ડ્રન હોમમાં મોકલી દીધી અને સ્કૂલમાં ભણવાનું ચાલુ કર્યું અને એમ કરતાં કરતાં હું કલેક્ટર સુધી પહોંચી. આજે પણ એ અબરખની ખાણોમાં ખોદકામ તો ચાલુ જ છે અને વર્ષે 20,000 માણસો નાના બાળકોથી માંડીને બધા આના કારણે મરે છે. અને આ જેટલા મેકઅપના સાધનો છે, આ લિપસ્ટિક ને આ બધા, એ બધામાં અબરખની જરૂર પડે છે. એના કારણે એમાં ચીકાશ આવે છે અને એના જ કારણે એના ભાવ છે એટલે ખોદકામ કરવા માટે બધું. એટલે આ અબરખની ખાણના કારણે મારો આખો પરિવાર દટાઈ ગયો અને આજે પણ દર વર્ષે 20,000 માણસો મરે છે. તો આ લિપસ્ટિક અને આ બધા મેકઅપ કરવાના સાધનો વાપરું એટલે પેલી વસ્તુને પ્રોત્સાહન મળે. એટલે મેં જિંદગીમાં ક્યારેય મેકઅપ નહીં કરવો એવો. જેટલા પણ આજના આ સાધનો છે, માથામાં શેમ્પુ નાખે ને લોકો, એ શેમ્પુ બનાવતા પહેલાં સસલાની આંખમાં નાખીને કેટલાય પ્રયોગો કરવામાં આવે અને કેટલાય સસલાઓની આંખો ફૂટી જાય ને એ પછી આ શેમ્પુ તૈયાર થતું. એમ કેટલીય ચીજો એવી છે, તમે સવારમાં ઉઠો ને, મોઢામાં ટૂથપેસ્ટ કરો ને, એ ટૂથપેસ્ટની અંદર હાડકાના પાવડર ને જેલી ફિક્સ કરી અને બનાવવામાં આવતો. એક વખત મેં અમર ટૂથપેસ્ટની જાહેરાત વાંચી
એમાં એને લખ્યું કે અમે હાડકાનો પાવડર વાપરતા નથી. એટલે મને થયું કે આ નથી વાપરતા તો બીજા વાપરતા હશે તો જ આને લખ્યું હોય. પછી મને થયું કે હાડકાનો પાવડર નથી વાપરતા, ચોક વાપરતા હશે, પણ એને ગમ બનાવવા માટે કંઈક અંદર તેલી પદાર્થો નાખવો પડે તો મોટાભાગે જેલ નખાય છે. અને જેલ પણ બધી ચરબીમાંથી પણ બને છે અને વેજીટેબલ તેલમાંથી બને છે. તો મેં અમારા ટૂથપેસ્ટવાળાને લખ્યું તમે હાડકાનો પાવડર નથી નાખતા પણ એની જે ક્રીમ માટે જે તેલી પદાર્થ નાખો છો એ શું નાખો છો? તેને ટપાલ લખી કે હું ચુસ્ત જૈન છું અને વેજીટેબલ તેલમાંથી બનેલી જે જેલ હોય ને એનાથી ગમ બનાવી અને પેસ્ટ બનાવું છું, કોઈ જાતની પેલી ચીજ વાપરતો નથી. તો આવો એકાદ જૈન માણસ હશે એ કદાચ આવી કાળજીથી, બાકી જેટલા ટૂથપેસ્ટોવાળા છે બધા ધંધો કરવા માટે જે સસ્તું મળતું હોય એ વાપરવું એ લોકોનો સિદ્ધાંત હોય કે જેટલો પ્રોફિટ વધારે થાય. એટલે આપણે જો આ કાળજી ન લઈએ તો સવારના પોરમાં જ આપણા મોઢાની અંદર અપક્ષ્ય વસ્તુ દાખલ થઈ જાય અને એનાથી જ આપણો દિવસ શરૂ થાય. તો આપણે જેટલી પણ ભોગ અને ઉપભોગની સામગ્રીઓ વાપરીએ છીએ એમાં જે અતિ હિંસાથી બનતી હોય એ બધી વસ્તુઓથી આપણે જો દૂર રહીએ, આજે પ્યોર રેશમ જે આવે છે એ રેશમના જે કીડા હોય કેસેટા, એ કેસેટાનો નિયમ છે કે ઉત્પન્ન થાય પછી પોતાના શરીરની ચારે બાજુ તારથી વીંટી દે, એને પોતાના રહેવા માટેનું એક ઘર. પછી અમુક ટાઈમ પછી એ કેસેટો એમાંથી બહાર નીકળવું હોય એટલે તાર કાપી અને બહાર નીકળી જાય. એટલે જે લોકો રેશમ માટે આ કીડાને ઉછેરતા હોય એ લોકો એનો બહાર નીકળવાનો ટાઈમ થાય એ પહેલાં જ એને ઉકાળી નાખે, ઉકળતા પાણીમાં નાખી, એટલે એને અખંડ તાર મળે. પેલો તાર કાપીને બહાર નીકળી જાય પછી જે મળે એ બધું તૂટેલો હોય એટલે પછી એની બરોબર સ્પિનિંગ થાય નહીં, એને ફિનિશિંગ જે આવવું જોઈએ એ ના આવે. અને જેટલા લોકો અહિંસક પદ્ધતિવાળા છે એ લોકો શું કરે કે કેસેટા બહાર નીકળી જાય પછી જે પેલા તાર પડ્યા હોય એ એના મુહકટ્ટા, એના મોઢેથી કપાયેલા તાર હોય એટલે એને મુહકટ્ટા સિલ્ક કહેવાય. એને આપણે મટકા સિલ્ક કહીએ. મટકા સિલ્ક પણ સિલ્ક છે પણ એમાં એવું ફિનિશિંગ ના હોય, કેમ કે પેલા કેસેટાએ તાર કાપી નાખ્યા હોય એટલે સડક ટુકડા ટુકડા સાંધીને એને સ્પિનિંગ કર્યું હોય. પછી એમાંથી વીવિંગ થાય એટલે જે રેશમની જે સાડી હોય છે એમાં જે ચમક હોય છે, એમાં જે ફિનિશિંગ હોય છે એ ફિનિશિંગ આ મુહકટ્ટા મટકામાં હોતું નથી. પણ પેલી એક સાડી માટે કેટલા હજારોને લાખો કેસેટાઓને જીવતા ઉકાળી રાખવામાં આવ્યા હોય છે ત્યારે એ સાડી બનતી હોય છે. તો આપણે જો નક્કી કરીએ કે ભાઈ આપણે આવું ફિનિશિંગ વાળું નહીં હોય તો ચાલશે, પણ જે ઓછી હિંસાથી કે અહિંસાથી બનેલું હોય એવું આપણે જોઈએ છીએ તો એવું પણ વસ્તુ મળી શકે. બજારમાં સાબુ અનેક જાતના મળે છે, ચરબીથી બનેલા પણ મળે છે અને તેલથી બનેલા પણ. એક સંસ્થા છે બ્યુટી વિધાઉટ ક્રુઅલ્ટી, તો આ સંસ્થાવાળા દરેક કંપનીવાળાને પત્ર લખે કે તમારી પ્રોડક્ટની અંદર કોઈ પણ જાતનો પ્રાણીજ પદાર્થનો ઉપયોગ ન થયો હોય
તો તમારા કંપનીના લીટર પેડ ઉપર અમને ગેરંટી સાથે લખી આપો, તો અમે અમારી જે લિસ્ટ બહાર પાડશું એમાં તમારું નામ લખશું. એટલે જે લોકો કોઈ પણ ચીજ ન વાપરતા હોય અને ગેરંટી સાથે લખી આપે, તો પછી એ લોકો દર વર્ષે લિસ્ટ બહાર પાડે કે તમારે લિપસ્ટિક જ વાપરવી હોય તો હિંસા વગરની લિપસ્ટિક આટલી કંપનીમાં બને છે. તમારે ચરબી વગરનો સાબુ જોઈતો હોય તો આટલી કંપનીના સાબુ છે એ ચરબી વગરના છે. તમારે શેમ્પૂ અહિંસક જોઈતો હોય તો આટલી કંપનીના શેમ્પૂ છે. એમ દર વર્ષે એ લોકો લિસ્ટ બહાર પાડે છે. તો જેને કાળજી છે કે ભાઈ આપણે સાબુ તો વાપરવો જ પડે છે, પણ જો 2 જાતના સાબુ મળતા હોય તો આપણે જેમાં હિંસા ન થતી હોય, પ્રાણીજ પદાર્થો ન વપરાયા એવો સાબુ કેમ નહીં વાપરવો, એવો શેમ્પૂ કેમ નહીં વાપરવો, એવી કોઈ પણ ચીજ કેમ નહીં વાપરવી. તો તમે આ બ્યુટી વિધાઉટ ક્રુએલ્ટીનું લિસ્ટ જોઈ લો તો તમને એમાંથી પસંદગી કરવાનો વિકલ્પો મળી જાય કે ભાઈ આમાંથી કોઈ પણ એક પસંદ કરો, પણ આ સિવાયનામાં કોઈ ભરોસો નથી. બાકીની કંપનીઓ એ કોઈ ગેરંટીથી લખી નથી આપ્યું કે બનવા જેવું છે કે એમાં મોટા ભાગે આવું બધું ભેળસેળવાળું ચાલતું હોય. તો આપણે ભોગ અને ઉપભોગ એની જેટલી વસ્તુઓ છે એ બધાને ઓછામાં ઓછી હિંસાથી બનેલી હોય એવી પસંદ કરે. અને આખર આ શરીર છે ને એને તમે ગમે તેટલી વખત સાફ કરો કે ગમે તેટલી વખત નવડાવો, પણ એની અંદર બધી ગંદકી જ ભરેલી છે. તમે ગમે તેટલું અત્તર લગાડો પણ 2 કલાક તમે કોઈ કાર્યક્રમમાં હાજરી આપો તો તમારો પરસેવો છે ને એ બધા અત્તરની હવાને ક્યાંય કરી નાખશે. રાત્રિ ભોજન છે એ પણ આ 7મા વ્રતની અંદર 22 અભક્ષ્ય 32 અનંતકાય. જવાહરલાલ નહેરુ છે ને ઇન્દોર ગયેલા ત્યારે હુકમીચંદ જૈન ખૂબ મોટા દિગંબર શ્રીમંત છે, એના ઘરે ઉતરેલા. સાંજના બપોરના જમ્યા પછી નહેરુ ક્યાંક બહાર કાર્યક્રમમાં ગયેલા, રાતના મોડા આવ્યા. પછી એના પીએ કીધું કે નહેરુજીને સૂતા પહેલાં દૂધ પીવાની રોજની આદત છે, એટલે 1 ગ્લાસ દૂધ. પેલો રસોઈયો કે અમારા રસોડે રાત્રિ ભોજન બિલકુલ બંધ હોય છે અને અમે કોઈને શેઠને પૂછ્યા વગર શેઠને પૂછ્યું. પેલા પીએ કે ભાઈ નહેરુ સાહેબ છે, તમારા મહેમાન છે, તમારે ત્યાં રાત રોકાયા છે અને હવે હમણાં એમને દૂધ આપવાનું છે. હુકમીચંદજી કે મારા ઘરની અંદર મારા રસોડામાં કોઈને પણ રાત્રિ ભોજન માટે કોઈ વ્યવસ્થા હોતી નથી. મહેરબાની કરીને તારે દૂધ જોઈતું હોય તો બજારમાંથી લઈ આવે, નહેરુજીને પીવડાવો તો પીવડાવો, બાકી અમારા ત્યાંથી કોઈ વ્યવસ્થા થશે. પેલા પીએ નહેરુજીને વાત કરી કે આ તમારા યજમાન છે દૂધ આપવાની ના પાડે છે. એ કહે છે કે અમે જૈનો છીએ, અમે રાત્રિ ભોજન કરતા નથી ને કોઈને કરાવતા નથી. નહેરુ કે આવા ચુસ્ત માણસ હોય તો ખરેખર એ વંદનીય કહેવાય કે ભારતના વડાપ્રધાનને પણ જે સ્પષ્ટ રીતે ના પાડી દે કે ભાઈ આ નિયમ એટલે નિયમ, આમાં કંઈ ચાલશે નહીં, તો ખરેખર એને ધન્યવાદ આપવા જોઈએ. મારે આ દૂધ વગર ચાલશે, જવા દે, કોઈ ચર્ચા નહીં કરતો. અને નહેરુ વગર દૂધ પીધે ઊંઘી. એટલે તમે તો તમારા નિયમમાં ચુસ્ત રહો. તમે જો પ્રદૂષણમાં તમારે ત્યાં કોઈ મહેમાન આવે, કોઈ મોટા ભલેને રાજકારણી હોય કે મંત્રી હોય, પણ તમે કીધું કે પ્રદૂષણની અંદર અમારા ઘરમાં
કોઈ રાત્રિ ભોજન થતું નથી, અમે કોઈને આપતા નથી. તો એ સારો મેસેજ લઈને જાય. ના ના પ્રધાન સાહેબ છે, પ્રધાન સાહેબને કંઈ ના પડે, આપણે સામેથી ઓફર કરો સાહેબ ચા પીને જાઓ, ચા પીધા વગર જવાય. તો તમે એક સત્તાની સામે તમે ઝૂકી ગયા કહેવાય. ધર્મનિષ્ઠ માણસ હોય એ કોઈ પણ સંજોગોમાં પોતાના નિયમોમાં, સિદ્ધાંતોમાં ઢીલ ના મૂકે. હા, વિચિત્ર પણ હોય. અમારા પરિવારની જ વાત કરું કે અમારા પિતાજીના મોટા ભાઈ, એમની દીકરીના લગ્ન હતા અને અમારા ત્યાં રાત્રિ ભોજન સદંતર બંધ. એમને વરરાજાના બાપને કહી દીધું કે ભાઈ જો અમારા ત્યાં રાત્રિ ભોજન બિલકુલ નહીં થાય, સાંજના 5 વાગે રસોઈ તૈયાર થઈ જશે, બધાએ સમયસર જમવા માટે આવી જવું, પછી રાતના કંઈ પણ તમે માગશો તો મળશે નહીં. પેલા કે બરાબર છે, તમારે ત્યાં એ રીતે અમે ટાઈમસર જમવા આવી જઈશું. સાંજના 5 વાગે રસોઈ તૈયાર થઈ ગઈ. વિનંતી કરવા કે પધારો જમવા, પધારો જમવા, પધારો. બધા જાને આવો તો ગયા, પણ વરરાજાના 2-4 મિત્રો અડિયલ હતા. એ કે આ વળી ધર્મનું પૂછડું છે, વળી રાત્રિ સાંજે ના જમાડે. હવે બીજા ના જમાડે, વરરાજાને ક્યાં ના પાડી શકવાના છે? આપણે પેલા વરરાજાને કીધું કે જમવા પધારો, ટાઈમ થયો છે. હા, આવીએ છીએ, તમે જાઓ, આવીએ છીએ. પેલા 5 વખત આવી ગયા, પણ બરોબર સૂર્યાસ્ત થયો એટલે કાંતિભાઈએ રસોઈયાને કહી દીધું કે હવે બધું સમેટી દો, હવે કોઈ પણ આવે તો કોઈને જમાડતા નહીં. અને બરોબર સૂર્યાસ્ત પછી 10-15 મિનિટ પછી પેલા 5 જણા આવ્યા. વરરાજાને ચાલો ખાવાનું લાવો કે. તો રસોઈએ કે બધું કાઢી નાખ્યું છે. અરે કે મીઠાઈ, નમકીન જે હોય તે લાવો. એટલે કે શેઠને પૂછવું પડે. એટલે કે નહીં, ગમે તેવો અમે બધા ભૂખ્યા છીએ, અમને ખવડાવવું પડે. વરરાજાને તમે ના કહી પાડી શકો, બધી બબાલ કરવા માંડે. તો રસોઈયાએ સમાચાર આપ્યા કાંતિભાઈને કે આ બધા વરરાજાને એના દોસ્તો આવીને ધમાલ કરે છે, મારે શું કરવું? કાંતિભાઈ વરરાજાના બાપ પાસે ગયા કે ભાઈ મેં તમને પહેલાંથી જ કહ્યું હતું કે મારે ત્યાં રાત્રિ ભોજન નહીં થાય, અને 5 વખત તમારા દીકરાને બધાને ટાઈમસર જમવા માટે વિનંતી કરી અને ત્યાં ન આવે ને હવે આવે છે, તો હવે મારા ત્યાં પાણી સિવાય કશું મળશે નહીં. તમારે તમારા દીકરાને સમજાઈને લઈ જાઓ તો લઈ જાઓ, આ ખોટો બબાલ કરી બરાબર. વરરાજાનો બાપ જો એના છોકરાને કીધું કે તમારે જમવો જાઓ, હોટલમાં રોજમાં ગમે ત્યાં જમી આવો, કે બાકી અહીંયા જે એ લોકોનો નિયમ છે એ પ્રમાણે રાત્રિ ભોજન નહીં થાય. તમને 5 વખત તેડવા આવ્યા હતા, જમવું હોય તો ટાઈમસર આવી જવું હતું. એમ કરીને એના દીકરાને બધાને એ લઈ ગયો. એટલે જો તમારામાં ચુસ્તતા હોય તો પછી કોઈ વખત સંબંધો બગડે, પણ ધર્મ છે ને, ધર્મને તમે સાચવ્યો હશે તો ધર્મ પણ તમને સાચવશે. એવી શ્રદ્ધા હોય તો કોઈ વાંધો ના આવે. વઢવાણના રતિલાલ ભાઈ એને પણ જાણ આવેલી અને સાંજના મોડું થઈ ગયું, પછી કે ભાઈ ચા પીવડાવી દઈએ. પણ ચા પીરસીને સૂર્યાસ્ત થઈ ગયો ને, તો રતિભાઈએ બધાને ચા મુકાવી દીધો કે હવે સૂર્યાસ્ત થઈ ગયો, કોઈ ચા નહીં, ઊભા થઈ જાઓ. એટલે આવા ચુસ્ત શ્રાવકો આપણે ત્યાં થયા છે કે જે લોકોએ જબરજસ્ત આ રીતે ત્યાગ કરીને અથવા તો પોતાના નિયમોને જાળવીને ગમે તેવા મોટા માણસોને પણ પોતાના સિદ્ધાંતો બતાવી દીધા છે. અને તમે ભોગને ઉપભોગનું જેટલું લિમિટેશન કરો એનાથી તમારું જે પુણ્ય છે એ લિમિટેડ વપરાય. તમે જ્યારે ફાવે ત્યારે ને જે ફાવે ત્યારે ખાધે રાખો તો તમારું જે પુણ્ય વેડફાય. તમે નક્કી કરો કે મારે આજે આટલી આઈટમ વાપરવી, આજ દ્રવ્ય ખાવાના, આજ વિગઈ ખાવી, એટલે તમારું પુણ્ય બહુ લિમિટેડ વપરાય.
એક માણસ છે ને ટ્રેનમાં બેઠો, ગામડિયો હતો, ટિકિટ ચેક કરાયો, ટિકિટ બતાવી. પેલો કે આ લોકલની ટિકિટ છે અને આ એક્સપ્રેસ ગાડી છે. પેલો કે ભાઈ મેં તો મુંબઈની ટિકિટ માંગી હતી, મુંબઈની ગાડી હતી, બેઠો છું. હવે લોકલ એટલે હું ને એક્સપ્રેસ એટલે હું, મને કંઈ ખબર. એ કે લોકલ એટલે ધીમી ચાલે અને ફાસ્ટ એક્સપ્રેસ હોય ફાસ્ટ ચાલે. તો કે મારે કંઈ મારા ગગાના લગ્ન જતા નથી રહેતા, ગાડી ધીમી ચાલે, ડ્રાઈવરને કહી દે ધીમી હલાવે. એમ આપણે જો લોકલની ટિકિટ લઈએ, આચળ દુનિયામાં ધારીએ અને બધું ભોગને ઉપભોગમાં ધીમે ધીમે ચાલીએ ને, તો આપણું પુણ્ય છે એ પણ ઓછું વપરાય. અને બધું જે આવે ને જ્યારે આવે ત્યારે ખાધે જ રાખીએ તો આપણા પુણ્યનું બેલેન્સ છે ને એ જલ્દી તળિયા ઝાટક થઈ જાય. અને પછી તમને ખાવા માટે રોટલીનો ટુકડો કદાચ ના મળે ને, આવી સ્થિતિ આવી શકે. એક ભિખારી હતો, ખૂબ તકલીફમાં, ઘરે ઘરે માંગે તો પૂરું ખાવાનું ના મળે. કોઈ ગુરુ મહારાજને કીધું કે ગુરુ મહારાજ કીધું ભાઈ આ કોઈ ગયા જન્મના તારા બધા કર્મના ઉદયો છે, આનો દવા ધર્મ એ દવા છે. તો કે હું શું ધર્મ કરી શકું, મારી પાસે રૂપિયો નથી દાન પુણ્ય કરી શકું, કોઈ ચડાવવા લઈ શકું. એ કે જો આ દ્રવ્ય સંક્ષેપ, વૃત્તિ સંક્ષેપ, રસ સંક્ષેપ એટલે કે શું, મને સમજાવો. એ કે અનાજ ઘણા છે, આપણે નક્કી કરે કે આજે મારે ઘઉંનો દ્રવ્ય છૂટ, બાકીના બધા બંધ. આજે મારે કાકડીનું શાક છૂટું, બાકીના બધા. આજે તુવરની દાળ છૂટ, બાકીની બધી દાળ. તો કે સારું, મને આપી દો રોજ એક અનાજ, એક શાક અને એક દાળ, બાકીની બધી આપણે બંધ. હવે તમે તો ઘરે કહી દો ભાઈ મારે આજે તુવરની દાળ છૂટી છે, તુવરની દાળ બનાવજો. ભિખારીને તો ઘરે ઘરે માંગવાનું હોય, કોઈને દાળ કઢી હોય ને, કોઈ દાળ મગની દાળ હોય ને, કોઈ દાળ અડદની દાળ હોય. પણ છતાં આ માણસ જાય, એક જગ્યાએથી ઘઉંની રોટલી મળે, પછી બીજી જગ્યાએથી બાજરીનો રોટલો મળે કે નહીં બેન મારે આજે ઘઉંનું દ્રવ્ય છૂટું છે, બાજરીનો મારે ત્યાગ છે, બાજરીનો રોટલો નહીં ચાલે. પેલા સાવિકાબેનને એમ થાય કે અમે લોકો ધારી શકીએ તો નથી ધારતા, અને આ બિચારાને આટલી મુશ્કેલી વચ્ચે આવું ધારે છે, તો હવે આને બિચારાને એની જોઈતી રોટલી કેવી રીતે મળશે. બધા મહિલા મંડળમાં બધા બહેનોએ ચર્ચા કરી કે ખરેખર આ ભિખારી છે ને, ખરેખર કે એને આવો નિયમ રાખ્યો છે. પેલું કે હા મારે ત્યાં દાળ નથી લીધી, એટલે કે મારે ત્યાં શાક હતું તો નહોતું લીધું. તો કે આપણે આવા સાધર્મિક કહેવાય, એની ભક્તિ કરવી જોઈએ. બધા બહેનોએ વારા કરી દીધા અને એને જે પ્રકારનો અનાજ જે છૂટું હોય એ પ્રમાણેની બનાવી અને રોજ એને જમાડે. અને આ રીતે પછી સાવકોને કીધું કે આવો એક સાધર્મિક છે, તમે લોકો એને કંઈક બિચારો ભીખ માગે છે, કંઈક નોકરી બોકરી ધંધો, અને નોકરી ધંધો કંઈક લગાડી દીધો અને માણસનું પુણ્ય જાગ્યું, લાખો ને કરોડો કમાતો થઈ ગયો. એના ઘરે રસોઈયા અને નોકરને ચાકરને બધું, એના ઘરના માણસો 5 પકવાન ને બધું ખાય, પણ એને નક્કી કે એક દ્રવ્ય, એક શાક, એક દાળ અને એક વ્યંજન. આખી જિંદગી સુધી એને આ પ્રકારના નિયમ પાડ્યા. એ પછી મરીને બીજા દિવસે, બીજા જન્મમાં એક શ્રાવકના ત્યાં જન્મ્યો. એ વખતે જોશીએ રાજાને કહેલું કે આ વખતે ભયંકર દુષ્કાળ પડવાનો છે, વરસાદના કોઈ ચાન્સ નથી. રાજાએ તો બધું અનાજ સંગ્રહ કરી દીધો ઊંચા ભાવથી કે ભાઈ દુષ્કાળ પડવાનો હોય તો લોકોને જમાડવા. અને ગોડાઉનો બધા હાઉસફુલ થઈ ગયા અને અષાઢ મહિનો આવ્યો ને ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો. રાજાને જેવા જોશીએ તો મને લાખોના ખાડામાં મૂકી દીધો, ઊંચા ભાવનું અનાજ ખરીદ્યું ને વરસાદ તો પુષ્કળ પડ્યો છે. ગામમાં કોઈ ગુરુ મહારાજ ચોમાસું પધારેલા, એમને પૂછ્યું કે ગુરુ મહારાજ આ જોશી મને
ગુરુ મહારાજ કે જોશી એની વ્યક્તિ સાચો હતો. જે પ્રમાણે આકાશના ગ્રહોની સ્થિતિ હતી એ પ્રમાણે વરસાદ પડવાના જોગ નહોતા, પણ તારા ગામમાં એક એવો પુણ્યશાળી આત્મા જન્મ્યો છે ને કે એના પુણ્યના બળે આ વરસાદ થયો છે. તો કે એવો પણ પુણ્યશાળી છે કે આ શેઠના ત્યાં જન્મેલો બાળક છે. તો કે એને એવું શું કર્યું કે આગળના જન્મમાં એ ભિખારી હતો ને, પણ એક અનાજ, એક શાક ને એક દાળ, આ નિયમ એને જિંદગીભર પાડ્યો. એનું જે એનું પ્રકૃષ્ટ પુણ્ય ઉત્પન્ન થયું ને કે એના પુણ્યથી આ આખી દુનિયાને સાતા આપતો વરસાદ. એટલે માણસે પુણ્યનું ઉપાર્જન કર્યું. જે મળે એ ખાઓ ને જે મળે તે ભોગવો, એની જગ્યાએ લિમિટેશન કર્યું તો એવું પુણ્ય ઉપાર્જન કર્યું કે એના પુણ્યથી વરસાદ નહોતો પડતો તોય. તો આપણે પણ આપણા જીવનની અંદર ભોગ અને ઉપભોગની સામગ્રી જે છે, પર્યુષણ પર્વ આવી રહ્યા છે. સિદ્ધિ તપના જે ભાગશાળીઓ એક દર્શનું ઉડાડી દેશે તો 16 ભક્તું એમને થઈ જશે, હજી ચાન્સ છે. અને પર્યુષણના પહેલા દિવસે એ લોકોને પચખાણ લેવાનું છે, પૂંજણું છે. પૂંજણું એટલે શું છે કે ગુરુ ભગવંતની પાસે આપણે સામાન્ય નિયમ તો એવો છે ને કે જેમ રોજ તમે દેરાસરમાં ભગવાન પાસે સાથીઓ કરો ને, એમ ગુરુ મહારાજ પાસે રોજ વંદન કરવા જાઓ ને ત્યારે રોજ ગૌલી કરવી જોઈએ. પેલા ગૌલી કરી, વંદન કરી અને પછી પચખાણ લેવાનું. હવે રોજ તો આપણે કંઈ કરતા નથી આવું, પણ જ્યારે આવો વિશિષ્ટ પ્રસંગ છે કે સિદ્ધિ તપનું છેલ્લું પચખાણ છે તો બધા વતી એક સરસ મજાની ગૌલી બનાવવામાં આવશે. અને ગુરુ ભગવંતને કંઈક આપણે ગુરુ પૂજન કે કંઈક કરવું જોઈએ તો એના માટે સંઘે સરસ મજાના જરીના રૂમાલ તૈયાર કર્યા છે. એ રૂમાલ તમારે, આ ગુરુ ભગવંત જ છે, એ ગુરુ ભગવંતને રૂમાલ ઉડાડવાનો. જે પહેલા પૂંજણાનો જેનો લાભ હશે એ પહેલાં એ પરિવાર ચડાવશે, પછી બાકીના બધા તપસ્વીઓ છે એ બધા ક્રમશઃ આવી અને આ રીતે પૂંજણા એ રૂમાલ સ્થાપનાજી ઉપર ઉડાડશે. અને પછી બધાને સમૂહની અંદર પચખાણ આપવામાં આવે. 28નું લેવો તો 28નું, 58નું લેવો તો 58નું, જે લેવું હોય તે. અને પર્યુષણના દિવસો છે એટલે આપણે કર્તવ્યના પ્રવચનો તો થવાના જ છે. તો આ 120 આરાધકો એ પૂંજણું કરશે, એમાં પણ ટાઈમ લાગશે. એટલે એ દિવસે બધા લગભગ ઉપવાસ જ હશે. એટલે બધા સમયસર બધા આવી જશો ને. કેટલા વાગે ટાઈમ શું હોય પર્યુષણનો તમારે? હા, અને અહીંયા 8:30 બધા આવી જાય એટલે એ કાર્યક્રમ થાય ને પછી પ્રવચન ચાલશે. તો આ રીતે આ બધા તપસ્વીઓ જેને છોડ કરવા હોય એ દર્શન કરવા નહીં જતા, બાકી બધું બરાબર છે, રાબેતા મુજબ કરવાનું છે. અને બાકી આપણે ત્યાં અહીંયા જે વાંચના શ્રેણી ઓડીના પહેલા 3 દિવસ છે અને પછી 3 દિવસ, 6 દિવસ આપણે ત્યાં વાંચના રહેવાની છે. તો સિદ્ધિબેનને કંઈ કહેવાનું હોય તો કહી. પદ્રિકતાના શિખર સમા ભોળા ભગવાનના ચરણોમાં અભિનંદન આપવા છે આપના શ્રી સંઘને. ઇતિહાસમાં સાંભળ્યું છે જીરણ શેઠે ભાવના ભાવી હતી, સાંગાણી સંઘે જે ભાવના ભાવી, અને ચાતુર્માસના શિખર સમી મૌન સાધના શિબિરો એનું આયોજન આપના શ્રી સંઘમાં થઈ રહ્યું છે. આ બધાને ખૂબ ખૂબ અભિનંદન. એના માટે આપણે શ્રેય એ લોકોની જે કમિટી છે એ રિપોર્ટ આપે ભક્તિ યોગાચાર્યને તો એ રિપોર્ટ પાસ થઈ જાય એટલે એમને તરસ જે છે આપણા સંઘ ઉપર ઢળ્યો. એના માટે એમની ખૂબ ખૂબ અભિનંદન. ખાલી એક વસ્તુ કહી દઉં કે અમે જે દિવસે વિચાર કર્યો, મારા ભાઈ ઉમેશભાઈને વિચાર આવ્યો અને સાહેબ પાસે અમે વિચાર લઈને ગયા. પેલા બધી ત્યાંની તૈયારી થઈ ગઈ હતી દળોજી લેનની, પણ સાહેબના પણ એ દિવસે સંકેત હતો. સાહેબે સામેથી ધર્મસિંહ મારે સાહેબને કહ્યું હતું કે સાંગાણીમાં કરીએ તો કેમ,
એટલે આ યોગાનું યોગ હતો અને આ કોઈક સંકેત હતો. હવે મારે ખાસ ઊભા થવાનું કારણ એટલું હતું કે આ સંકેતને સંઘનો એકો એક સભ્ય કઈ રીતે પાર પાડે એ જવાબદારી હવે તમારી છે. 3 દિવસ મહેમાન બનીને ક્યાંક આપણે સાધના શિબિરમાં જવું અને યજમાન બની અને સાધના શિબિરને માણવી, આ લાભ આપના શ્રી સંઘને મળ્યો છે. તો અહીંયા બેઠેલા અને એ ઉપરાંતના જે ઘરે બેઠેલા છે, એમાં ખાસ કરીને યુથ જે છે આજનું, કે જે એકવાર આવે છે પછી એમને એમ લાગે છે કે અમે અમારી જિંદગીમાં આવું ક્યારેય પણ જોયું કે સાંભળ્યું નથી. અત્યારે અહીંયા 20મી મૌન સાધના શિબિરનું આયોજન અહીંયા 20 અને 21મી બંને અહીંયા થવા જઈ રહ્યું છે. અત્યાર સુધીની 19 શિબિરોમાં દેશ વિદેશથી અને બહારગામથી જેટલા પણ સાધકો આવ્યા છે, અને એમાં પણ ખાસ કરીને જે બુદ્ધિજીવી વર્ગ, જે બુદ્ધિથી જીવનારો વર્ગ આપણે સમજીએ છીએ, એવો વર્ગ જ્યારે અહીંયા આવ્યો છે, ત્યારે જે 7 મિનિટ પણ મોબાઈલ વગર રહી ન શકે, 7 દિવસ સુધી મોબાઈલ વગર રહી અને સાહેબને જે પીધા છે એ લખીને જાય છે કે અમારી જિંદગીનો સર્વશ્રેષ્ઠ સમય જો હોય તો આ 7 દિવસ છે, કે જેમાં એક દિવસ પણ અમને મોબાઈલ યાદ નથી આવ્યો. મોબાઈલને પાછો હાથમાં લેતા પહેલાં ખચકાટ થાય છે. આ અશક્ય કહી શકાય આજના કાળમાં. એવી ઘટના જો ઘટતી હોય તો એ બધાના સાક્ષી બનવાનું અને આપણે ત્યાં આપણે આને આવેલા એ મૌન સાધના શિબિરોની સાથે આપણી આ ભૂમિને વધુને વધુ ચાર્જ કરવાનો મોકો મળ્યો છે. તો આ બધાને ખાસ વિનંતી. અને બીજું કે સંઘે તો ભાવના ભાવી છે, ટ્રસ્ટ બોર્ડે ખૂબ મહેનત કરી છે, તો હવે એકો એક મેમ્બર, આ સંઘનો એકો એક મેમ્બર આ મૌન સાધના શિબિરનો બ્રાન્ડ એમ્બેસેડર બને અને ઓછામાં ઓછા 1 જણે 10 જણને ફોન કરવા જોઈએ કે અમારે આંગણે આ મૌન સાધના શિબિર છે. તો આપ ચોક્કસથી નામ લખાવી લો. બેનરો નીચે લાગી જશે, આજુબાજુના એરિયામાં લાગશે, એની ઉપર સ્કેન કરશો એટલે તમારે રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું એની અંદર ખ્યાલ આવી શકશે. 1000 રૂપિયા રિફંડેબલ ડિપોઝિટ ભરી અને રજિસ્ટ્રેશન કરવાનું છે. અને એ ખ્યાલ ના આવે તો તમે એપ ડાઉનલોડ કરજો, www.swaनुभूतिfoundation.in. આ મોબાઈલમાં એપ તમે ડાઉનલોડ કરી લેશો તો એની અંદર પણ તમે ડાયરેક્ટ કરી શકશો, જો નીચે સ્કેન કરતા ના ફાવે તો. એ તો કોઈ પણ યુથને કહેશો તો એ આ વસ્તુ કરી શકશે. ખાસ વિનંતી છે કે બંધુ બેલડીનો સાથે આપને લાભ મળી રહ્યો છે. ગઈકાલે તો અહીંયા આખું જળારા હતું, એટલે ફરીથી એવું 3 દિવસથી 2 શિબિરો છે. ઓક્ટોબરની શુક્ર શનિ રવિ 4, 5, 6 ઓક્ટોબર, શુક્ર શનિ રવિ 18, 19, 20 ઓક્ટોબર. તો બધા ખાસ લાભ લેજો. આ વખતે દર વખતે એવું હોય છે કે ઉંમરનો બાદ રાખવામાં આવે છે, ઘણી બધી ક્રાઇટેરિયા રાખવા પડતા હોય છે, કારણ કે એટલો બધો ધસારો રહેતો હોય છે. એટલે માટે પણ ઘાટકોપરવાળાને પ્રેફરન્સ મળે એટલે અત્યારે ક્યાંય પણ કોઈ પણ બેરિકેડ મૂકવામાં આવ્યું નથી. જેવું એ વેઇટિંગ લિસ્ટના બેરિકેડને ટચ થશે એટલે વેઇટિંગ લિસ્ટ સ્ટાર્ટ થઈ જશે. તો એ પહેલાં તમે ચૂકી ન જાઓ, સંઘના કોઈ ચૂકી ન જાય, એ માટે ખાસ બધાને વિનંતી કે પોતપોતાનું નામ રજીસ્ટર કરાવી લેજો. બોલો શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય. ત્યારે તમોને જેમણે જોયા હશે તે ધન્ય છે. એ આ વાક્ય તો આપણે ઘણી વખત સાંભળ્યું છે, પણ ગઈકાલે જે આવ્યા સંઘના ઇતિહાસમાં ગઈકાલનો જે પ્રસંગ હતો એ સુવર્ણ અક્ષરે લખાય એ ટાઈપનો પ્રસંગ હતો. અને જે આવ્યા એ બધા તો ધન્ય છે, પણ જે નથી આવ્યા એ સાંભળશે ત્યારે એમ લાગશે કે બધાને કે અમે રહી ગયા. ગઈકાલે જ્યારે આપણે આ બધું જે છે એ દેવગુરુની કૃપાથી, ચિંતામણી દાદાની કૃપાથી અને ગચ્છાધિપતિ યશોવિજયસુરી મહારાજ સાહેબ અને મુનિચંદ્રસુરી મહારાજની કૃપાથી જે થઈ ગયું છે. આપણે જ્યારે આદેશ આપવાનો વિચાર કર્યો ત્યારે ચોવટિયા પરિવાર આવી ગયા. જો એ ન આવ્યા તો આપણો આદેશ જાત પણ એટલી લેવલ પર ન જઈ શકે. એ પહેલી વખત આવ્યા હતા. અને ગઈકાલે પણ આપણે જે આદેશ આપ્યો ત્યારે જે બેન પવનબેન હતા એમના હિસાબે આપણો જે આદેશ છે ઘણો ઊંચો ગયો. આપણે લાગતું નહોતું કે આપણે ભાઈઓ બોલી શકે પણ બહેનો આટલા સારા આદેશ લઈ શકે. અને એ બેન પાછા નીલકંઠ કે કલ્પતરુના નહોતા, એ હતા એક ગીતેશ એપાર્ટમેન્ટ, જે 15 વર્ષથી જે બિલ્ડિંગ નહોતું બનતું અને એમાં હમણાં બન્યું અને એમાં રહેવા આવ્યા છે. એવા બેને આટલા 10-10 લાખ સુધીનો આદેશ લીધો. સાહેબે આપણે દર વખતે કે આ વ્યાખ્યાનની પાઠ પરથી કે ઓઘા લ્યો, પણ આપણે કોઈ ઓઘા લેવા તૈયાર નહોતા. અને કાલે સાહેબને આપણે એમ કહેતા અમને ઓઘા આપો, સાહેબ પાસે ઓઘા ઘટી ગયા. એવો આ સંઘના ઇતિહાસમાં આવો પહેલો પ્રસંગ બન્યો છે. ખરેખર આપણા સંઘનું ગૌરવ છે. અને એટલા માટે જ કહીએ છીએ આપણે કે હમણાં જેસુન્દ્રભાઈ કે આ કલ્યાણી સંઘ છે
એટલે તમને બધાને એ જ કહું છું કે આ હમણાં સાહેબે કીધું વતનની મિટ્ટી છોડીને જવું નહીં. અમે બધા તો છે ને નાના હતા 5 વર્ષના, અમારો જન્મ જ આ છે એટલે અમારું વતન જ આ છે, એટલે અમે તો જવાના નથી. અને જ્યારે અમુક ઇતિહાસના પાના જોઈએ ને કે પ્રતિષ્ઠા વખતનો, અમે લોકો કે પણ જોયો નહીં પ્રસંગ પ્રતિષ્ઠા વખતનો. દિનેશભાઈ જોયો હતો, મેં પણ જોયો છે, પણ મને ખબર નથી કારણ કે હું 5 વર્ષનો હતો એટલે કંઈ યાદ નથી આવતું. ત્યારે ગજાનંદભાઈની વાત હતી. ગજાનંદભાઈ સંગીતકાર હતા, એમનો દીકરો 2 વર્ષ પહેલા યંગ છોકરો ગુજરી ગયો, છતાં પણ એને પ્રસંગ સાચવી લીધો અને છેલ્લે સુધી અહીંયા રહ્યા. એના પછીનો ઇતિહાસમાં આપણે જોઈએ તો આપણે હેમચંદ્ર સુરી મહારાજ સાહેબ હતા ત્યારે સિદ્ધિ તપ થયો, ત્યારે પણ એ પ્રસંગ બહુ સરસમાં સારો થયો. એના પછી આપણે આપણા 50 વર્ષનો ઇતિહાસમાં જોઈએ ત્યારે બીજો સિદ્ધિ તપ થયો અને આ ત્રીજો સિદ્ધિ તપ. એની વચ્ચે આપણી પ્રતિષ્ઠાનો દિવસો આવ્યા. ત્યારે આપણા સંઘે વિચાર્યું હતું કે બહારના જે બધાને આદેશ આપતું ને તો આપણા સંઘને સારો લાભ, દેવદ્રોહની સારી ઉપજ થશે ને આપણો બધો ખર્ચો નીકળી જશે. પણ કમિટીએ થોડોક મક્કમ થઈ નિર્ણય લીધો કે નહીં, આપણે આપણા સંઘમાં જ આદેશ આપવો છે, આપણે બહાર કોઈ નથી આપવો. અને ખરેખર ત્યારે મનમાં એમ હતું કે આપણે પહોંચશું કે નહીં, આપણો જે ટાર્ગેટ છે પૂરો થશે કે નહીં. પણ આપણા સંઘના બધાએ જે સાથ સહકાર મળ્યો, આપણને 18 થી 20 લાખની ઉપજ થઈ અને એ ઉપજના 18 થી 20 કરોડની ઉપજ થઈ એને ઉપજના 80% પૈસા પ્રતિષ્ઠા પહેલા અમને મળી ગયા સાહેબ. અને બીજું ગર્વની સાથે કહી શકીએ કે અમારા સંઘના એક ખાતા તરતા છે, કોઈ પણ ખાતામાં અમારે કોઈ તકલીફ નથી. સાથે સાથે સાહેબે પરમ દિવસે બ્રહ્મચર્ય વિશે કીધેલું કે યંગ કપલ દીક્ષા લગ્ન કર્યા પછી 5-6 કપલે એમના સમુદાયમાં દીક્ષા લીધી કે જેઓ લગ્ન પછી 5-6 વર્ષ રહ્યા પછી દીક્ષા લીધી. એમ અમારા સંઘમાં પણ સાહેબ ચારમી બેન કે જે અમારા સંઘની દીકરી છે એને લગ્ન પછી ગયા વર્ષે જ 5 વર્ષ કે 6 વર્ષ થયા હશે એને દીક્ષા લીધી. અને જે મલયભાઈ છે એ ભલે અમારા સંઘના આમ નહોતા પણ એમ નાનાનું ઘર અહીંયા જ હતું, એટલે વર્ષમાં 2-4 મહિના તો અમારે ત્યાં જ રહેતા હતા. અને જ્યારે એમનું બિલ્ડિંગ રિપેરિંગ થયું ને ત્યારે અહીંયા 5 વર્ષ અહીંયા જ રહ્યા છે. એટલે મલયભાઈ ને ચારવી બેન એ પણ અમારા સંઘના જ છે. આવા આપણા સંઘના ઇતિહાસ છે, આપણે આ સંઘમાં રહીએ છીએ એનું ગૌરવ અનુભવીએ. ખરેખર આપણે ખૂબ આનંદ છે આ બધી વસ્તુ સાંભળી. અને બીજું હવે પર્યુષણ ચાલુ થઈ રહ્યા છે અને 7મી બારી એના બેસણા સવારના બેસના શુક્રવારે સવારે ગુરુભક્ત ગિરનાર ગુરુભક્ત પરિવાર તરફથી સવારના બેસના છે, સાંજના બેસના વસુમતીબેન પ્રતાપભાઈ શાહ હસ્તે પૂર્વીબેન, સંગીતાબેન હસમીભાઈ મહેતા હસ્તે ધ્વનિબેન, આ બંને તરફથી બેસના છે. દરેકે લાભ આપવા માટે વિનંતી. અને અમારા સાધારણનું ફંડ ચાલુ છે, જેમને પણ લખાવાના બાકી હોય એ રિન્યુ કરાવી શકે છે. 11,000માં આંબેલ અને 25,000 અને 11,000માં પાઠશાળા, એના પણ ફંડ ચાલુ છે. દરેકને લખાવા માટે લાભ લેવા માટે વિનંતી. આવતા સમય ચાલશું રાખો. વ્યાખ્યાન દરરોજ રહેશે. અમને વાંધો નથી, તમારે બધા આવતા તમને વાંધો નથી. અને સભ્યોએ પણ રજીસ્ટ્રેશન કમ્પલસરી છે તે ખ્યાલ કરજો. રજીસ્ટ્રેશન હશે તેમને પ્રવેશ મળવાનો છે, માટે દરેક જણ જે આવવા ઈચ્છે છે દરેક જણે રજીસ્ટ્રેશન કરાવવું ખાસ જરૂરી છે. કાલે વ્યાખ્યાન 8 થી 9, શુક્રવારે વ્યાખ્યાન સવારે 7 થી 8. पाणस सोलेनो वाले नाचन तनाव सिरे लोकल सार एम्बुलेंस दे बचाई अनंत तनु सुन यार विकास संदेश बचाई तुझम बिहार में सागर ना उनको पाणस सोलेनो दिशा त्यागाना वो सिरे हाँ शिवमस्तु सर्व जगतः परहित निरता भवन्तु भूतगणा दोषाः प्रयान्तु नाश सर्वत्र सुखी भवतु लोकः समरेला सर्व जीव सुखी थाओ, समता भाव ने प्राप्त करो, समाधि ने प्राप्त करो,
પાપ કર્મથી મુક્ત થાઓ, સકલ સંગનું મંગલ અને કલ્યાણ થાઓ, સિદ્ધિત્વ વગેરે ચાતુર્માસિક આરાધના નિર્વિઘ્ને સુખ સાતા પૂર્વ પૂર્ણ થાય ભાવની સાથે 12 નોકાર. सर्वमंगल मांगल्यं कल्याण कारणं प्रधानं सर्वधर्माणां जय.